જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં ગોસ્વામી તુલસીદાસ રચિત સુંદરકાંડનો સંપૂર્ણ ગુજરાતી ભાવાર્થમાં પાઠ કરીશું। માતા સીતા, ભગવાન શ્રી રામ અને તેમના ભક્ત શ્રી હનુમાનનું આ પાઠમાં સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। આથી આ પાઠને સુંદરકાંડ કહેવામાં આવ્યો છે। આ સુંદરકાંડમાં હનુમાનની શક્તિ અને વિજયનું વર્ણન કરવામાં આવ્યું છે, જેથી જે કોઈ મનુષ્ય સુંદરકાંડનો આ પાઠ કરશે તેને ભયમાંથી મુક્તિ મળશે, તેના આત્મવિશ્વાસમાં વધારો થશે। સુંદરકાંડનો આ પાઠ આત્મિક અને માનસિક શાંતિ આપનારો છે, જે કરવાથી વ્યક્તિના માનસિક શક્તિમાં વધારો થાય છે। તે પોતાની બુદ્ધિમત્તાથી દરેક કાર્ય કરી શકે છે। કોઈ પણ કાર્ય તેમના માટે અસમર્થ નથી હોતું। સુંદરકાંડનો પાઠ હંમેશા સાફ અને પવિત્ર જગ્યાએ આસન ગ્રહણ કરીને જ કરવો। પાઠ કરતી વખતે હનુમાનની છબી કે મૂર્તિ સ્થાપિત કરી પુષ્પ અર્પણ કરવું। જો બની શકે તો આંકડાના કે ચમેલીના ફૂલ લેવા। સિંદૂર તેલમાં ઘોળી હનુમાનજીને તિલક કરવું। દીવો પ્રગટાવી ધૂપ કરી આ પાઠ કરવો। જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્ત અથવા સંધ્યા સમયે જ આ પાઠ કરવો। સુંદરકાંડનો આ પાઠ બપોરના સમયે ન કરવો। પાઠ કરતી વખતે અધવચ્ચેથી ઊભું ન થવું કે કોઈ સાથે વાતચીત ન કરવી। આમ કરવાથી પાઠ કર્યાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે। પાઠ સમાપ્ત થયા બાદ હનુમાનજી અને ભગવાન શ્રીરામની આરતી કરવી। પ્રસાદમાં બુંદી કે લાડુ કે પછી ગોળ ચણાનો પ્રસાદ પણ ધરાવી શકાય। પાઠ શરૂ કરતા પ્રથમ શ્રી ગણેશનું સ્મરણ કરી ભગવાન શ્રી રામ, હનુમાનજી તથા શિવજીનું ધ્યાન કરી પાઠ શરૂ કરવો। તો સુંદરકાંડનો પાઠ શરૂ કરીએ। શ્રી ગણેશાય નમઃ। શાંત સનાતન અમાપ નિષ્પાપ મોક્ષદાતા શાંતિ આપનાર બ્રહ્મા શિવ શેષનાગથી હંમેશ સેવિત વેદાંત વડે જાણવા યોગ્ય સર્વવ્યાપક દેવોના પણ દેવ, માયા વડે મનુષ્ય સ્વરૂપમાં જણાતા પાપોને હણનારા કરુણા સાગર, રઘુકુળમાં શ્રેષ્ઠ તેમજ રાજાઓના શિરોમણી શ્રી રામ જગદીશ્વરને હું નમન કરું છું। હે રઘુપતિ, આપ સર્વના અંતરાત્મા છો તે સત્ય છે। આથી મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી। હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની પૂર્ણ ભક્તિ આપીને મારા મનના કામાદી દોષોથી રહિત કરો। અતુલ બળના ધામ, સુમેરુ સમ કાંતિવાળા, દૈત્યરૂપી વન માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં મુખ્ય, સદગુણોના ભંડાર, વાનરોના સ્વામી અને રઘુપતિના પ્રિય ભક્ત એવા પવનપુત્ર હનુમાનજીને હું નમન કરું છું। જાંબુવાનના સુંદર વચન સાંભળી હનુમાનજી હૃદયમાં અત્યંત પ્રસન્ન થઈને બોલ્યા, હે ભાઈ, જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ના આવું ત્યાં સુધી તમે બધા આ કંદમૂળ ફળ ખાઈને મારી રાહ જોજો। મને ઘણો હર્ષ થાય છે, તેથી આ કામ અવશ્ય થશે। આમ કહી બધાને માથું નમાવી હૃદયમાં શ્રી રઘુનાથજીને સ્થાપી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા। સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો। અનાયાસે કૂદકો મારી હનુમાનજી તેના પર ચઢી ગયા। પછી વારંવાર શ્રી રઘુનાથનું સ્મરણ કરી અતિ શક્તિશાળી હનુમાનજી પર્વત ઉપરથી તીવ્ર વેગથી ઉછળ્યા। આથી પર્વત પાતાળમાં બેસી ગયો। શ્રી રઘુપતિનું અમોઘ બાણ જાય એવી ગતિએ જવા લાગ્યા। આથી સમુદ્રે હનુમાનજીને રઘુપતિના દૂત જાણી મૈનાક પર્વતને કહ્યું, હે મૈનાક, તું તેમના શ્રમને દૂર કરનાર થા, તેમને વિસામો આપ। શ્રી હનુમાનજીએ તેને હાથથી સ્પર્શી પ્રણામ કરી કહ્યું, હે ભાઈ, શ્રી રામનું કાર્ય કર્યા વગર મને આરામ ક્યાંથી? દેવોએ પવનપુત્રને જતા જોયા એટલે તેમનામાં બળ બુદ્ધિ જાણવાના હેતુથી તેમણે સર્પોની માતા સુરસાને મોકલી, જેણે હનુમાનજી પાસે આવીને કહ્યું, દેવોએ આજે મને ભોજન આપ્યું છે। આવું વચન સાંભળીને હનુમાનજીએ કહ્યું, શ્રી રામનું કાર્ય કરી પાછો આવું, પછી સીતાજીના સમાચાર પ્રભુને સંભળાવી હું તમારા મુખમાં પેસી જઈશ, તમે મને ખાઈ જજો। હે માતા, આ હું સત્ય કહું છું, હમણાં મને જવા દો। છતાં સુરસાએ તેમને આગળ વધવા ન દીધા। ત્યારે હનુમાનજીએ કહ્યું, મને કેમ ખાતા નથી? આથી સુરસાએ 1 યોજન મુખ વિસ્તાર્યો। ત્યારે હનુમાનજીએ તેના કરતાં પોતાનું શરીર બમણું કર્યું। સુરસાએ 16 યોજન મુખ કર્યું તો હનુમાનજી તરત 32 યોજન થઈ ગયા। આમ સુરસા જેમ જેમ મુખ વધારતી ગઈ તેમ તેમ હનુમાનજી બમણા થતા ગયા। છેવટે સુરસાએ 100 યોજન મુખ કર્યું। ત્યારે હનુમાનજીએ નાનું સ્વરૂપ ધારણ કરીને તેના મુખમાં પેસી તરત બહાર આવી ગયા અને માથું નમાવી વિદાય માંગી। ત્યારે સુરસાએ કહ્યું, તમારા બુદ્ધિબળનું રહસ્ય જાણવા માટે મને દેવોએ અહીં મોકલી હતી। તમે શ્રી રામજીના સર્વ કામ કરી શકશો, કારણ કે તમે બળ બુદ્ધિના ભંડાર છો। આવી આશીષ આપી તે ચાલી ગઈ। હનુમાનજી હર્ષિત થઈ આગળ વધ્યા।
આ સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા વડે આકાશમાં ઉડતા પંખીઓને તેમજ જીવજંતુઓના પડછાયા જળમાં જોઈને તે પકડતી. તેથી તે ઉડી ન શકતા જળમાં પડતા તેને ખાઈ જતી. તેણે આ કપટલીલા હનુમાનજી માટે આદરી. પણ હનુમાનજી તેની આ કપટલીલા જાણી ગયા. કુશાગ્ર બુદ્ધિવાળા વીર હનુમાનજી તેને મારીને સમુદ્ર પાર કરી ગયા. ત્યાં જઈ તેમણે વનની શોભા જોઈ. મધના લોભથી ભમરાઓ ગુંજરાવ કરી રહ્યા હતા. કેટલાય વૃક્ષો ફળ ફૂલથી શોભતા હતા. પશુ પક્ષીઓના સમૂહને જોઈ તે મનમાં પ્રસન્ન થયા. સામે વિશાળ પર્વત જોઈ ભય તજી હનુમાનજી તેના પર ચઢી ગયા. શંકર કહે છે, હે ઉમા, આમાં વાનર હનુમાનજીની કોઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને મહાત કરે છે. પછી તેમણે લંકા જોઈ. કિલ્લો મોટો ને ઊંચો હતો. ચારે બાજુ સમુદ્ર હતો. સુવર્ણ કોટનો પ્રકાશ જગારા મારતો હતો. સોનાનો કોટ રંગબેરંગી મણીઓથી જડેલો હતો. તેમાં સુંદર ઘર, ચૌટા, બજારો, માર્ગો અને ગલીઓ હતા. નગર શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોનો સમૂહ, પાયદળ તેમજ રથોના સમૂહને કોણ ગણી શકે? અનેક રૂપો ધરાવતા રાક્ષસોના ટોળા છે. આવી બળવાન સેના વર્ણવી શકાય તેમ નથી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કુવા તેમજ વાડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવ અને ગંધર્વ કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓના મનને મોહ પમાડી રહી છે. કોઈક સ્થળે પર્વત જેવા વિશાળ શરીરવાળા બળવાન મલ્લો ગરજી રહ્યા છે. તેનામાં કેટલાય અખાડાઓ યુક્તિ પ્રયુક્તિથી પોતાના હરીફને ભિવાડે છે અને એકબીજાને પડકારે છે. વિકરાળ શરીરવાળા કરોડો યોદ્ધાઓ સાવધાની સાથે નગરની ચારે દિશાઓની રક્ષા કરે છે. ક્યાંક ક્યાંક દુષ્ટ રાક્ષસો પાડાઓને, મનુષ્યોને, ગાયોને, ગધેડાઓને તેમજ બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસજી કહે છે કે મેં તેમની કથા સંક્ષિપ્તમાં કહી છે, કારણ કે તેઓ શ્રી રઘુવીરના બાણરૂપી તીર્થમાં શરીરો છોડી પરમ ગતિને પામશે. નગરના પુષ્કળ રાક્ષકોને જોઈ હનુમાનજીએ મનમાં વિચાર કર્યો, હું નાનું રૂપ લઈ રાતે નગરમાં પ્રવેશ કરું. હનુમાનજી મચ્છર જેવું સૂક્ષ્મ રૂપ લઈ માનવરૂપી લીલા કરનારા ભગવાન શ્રી રામનું સ્મરણ કરી લંકામાં પ્રવેશ્યા. લંકાના દ્વાર પર રાક્ષસી લંકિની રહેતી હતી. તે બોલી, મને પૂછ્યા વગર તું ક્યાં જાય છે? રે મૂર્ખ, તું મારો ભેદ જાણતો નથી. અહીંયા જે કોઈ ચોર છે તે મારો ખોરાક છે. આ સાંભળી હનુમાનજીએ તેને મુક્કી મારી. તેથી તે લોહી ઓગતી જમીન પર ઢળી પડી. લંકિની પોતાની જાતને સંભાળી ઉઠી. તે ભય પામી બે હાથ જોડી વિનંતી સ્વરે બોલી, જ્યારે રાવણને બ્રહ્માએ વરદાન આપ્યું હતું ત્યારે જતાં જતાં તેમણે મને રાક્ષસોના વિનાશનું ચિહ્ન કહ્યું હતું. જ્યારે તું વાનરના મારથી વ્યાકુળ થાય ત્યારે રાક્ષસોનો વિનાશ થશે તેમ જાણજે. હે તાત, હું શ્રી રામના દૂતને મારી આંખોથી જોઈને હું મારી જાતને પુણ્યશાળી માનું છું. હે તાત, સ્વર્ગ તથા મોક્ષના સર્વ સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે, જ્યારે બીજા પલ્લામાં આપની સાથેની સત્સંગની એક પળ મૂકવામાં આવે. જો પેલા સુખો કરતાં વધી જાય. અયોધ્યા નગરીના રાજા શ્રી રામને હૃદયમાં રાખી નગરમાં પ્રવેશીને સર્વ કામ કરજો. તેને માટે ઝેર અમૃત થઈ જાય છે. શત્રુ મિત્રતા કરે છે. સમુદ્ર ગાયના પગલા જેટલો અને શીતળ બને છે. અને હે ગરુડજી, જેને શ્રી રામે કૃપા કરીને એકવાર જોયો તેને માટે સુમેરુ પર્વત રજ જેવડો થઈ જાય છે. પછી તેમણે સૂક્ષ્મ રૂપ ધરી ભગવાનનું સ્મરણ કરતા કરતા નગરમાં પ્રવેશ કર્યો. તેમણે એક એક મહેલ જોયો. ત્યાં એમણે અસંખ્ય યોદ્ધા જોયા. ત્યાંથી તેઓ રાવણના મહેલે ગયા, જે વર્ણવી શકાય નહીં એવો અદ્ભુત હતો. તેમણે રાવણને સૂતેલો જોયો, પરંતુ ત્યાં સીતાજીને જોયા નહીં. ત્યાં બીજા એક સુંદર મહેલમાં ગયા. ત્યાં ભગવાનનું એક મંદિર બનાવેલું જોયું. તે મહેલ શ્રીરામના આયુધની નિશાનીવાળું હતું. તેની શોભા વર્ણવી શકાય તેવી નથી. ત્યાં નવીન તુલસીના છોડને જોઈ કપિરાજ હનુમાનજી આનંદિત થયા. લંકા તો રાક્ષસોનું નિવાસસ્થાન છે, ત્યાં સજ્જનો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં આવો વિચાર કરવા લાગ્યા. તે સમયે વિભીષણ જાગ્યા. વિભીષણે રામ રામનું ઉચ્ચારણ કર્યું. હનુમાનજીએ તેમને ભક્તરૂપ જાણ્યા ને હૃદયમાં હર્ષ પામ્યા. હનુમાનજીએ વિચાર્યું, આમની સાથે પરાણે ઓળખાણ કરું, કારણ કે સજ્જન દ્વારા કાર્યની હાનિ નથી થતી. હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધરીને વિભીષણને બોલાવ્યા. અવાજ સાંભળી તે હનુમાનજી પાસે આવ્યા. પ્રણામ કરી કુશળતા પૂછી. હે બ્રહ્મદેવ, તમારે જે કહેવું હોય તે કહો. તમે હરિભક્તમાંના કોણ છો? તમને જોઈને મારા હૃદયમાં અતિ પ્રીતિ થઈ. તમે ગરીબોને પ્રેમ કરનારા શ્રી રામ છો, જે મને દર્શન દઈ કૃતાર્થ કરવા આવ્યા. હનુમાનજી શ્રીરામની બધી કથા કહીને પોતાનું નામ દર્શાવ્યું. તે સાંભળતા બેવના શરીર પુલકિત થયા. શ્રી રામના ગુણોનું સ્મરણ કરી બંનેના મન આનંદિત થયા.
પછી વિભીષણે કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી કરણી સાંભળો. જેમ બિચારી જીભ દાંતની વચ્ચે રહે છે તેમ હું અહીં રહું છું. હે તાત, મને અનાથ જાણી સૂર્યકુળના નાથ શ્રી રામ શું મારી ઉપર કૃપા કરશે? મારું રાક્ષસી શરીર હોવાથી કોઈ સાધના મારાથી થઈ શકતી નથી. મનમાં શ્રી રામના ચરણ કમળમાં પ્રેમ નથી, છતાં હે હનુમાન, મારા ઉપર શ્રી રામની કૃપા છે તેવો મને વિશ્વાસ છે. હરિકૃપા વિના સંત મળતા નથી. રઘુવીરે કૃપા કરી ત્યારે આપે મને દર્શન આપ્યા. આથી હનુમાનજીએ કહ્યું, હે વિભીષણજી, સાંભળો. સેવક ઉપર પ્રેમ રાખવો એ પ્રભુની રીત છે. હું ક્યાં મોટો કુલીન છું? હું તો ચંચળ વાનર છું, સર્વ પ્રકારે નીચ છું. જે લોકો સવારમાં અમારું નામ લે તેમને તે દિવસે ખાવાનું પણ મળતું નથી. હે મિત્ર, સાંભળો. હું અધમ છું તો પણ રઘુવીરે મારા ઉપર કૃપા કરી છે. આમ ભગવાનના ગુણોનું સ્મરણ કરી તેમની બંને આંખોમાં આંસુ ભરાઈ ગયા. જાણતા છતાં એવા સ્વામીને ભૂલી જઈ જે વિષયો પાછળ ભટકે છે તે દુઃખી કેમ ન થાય? આમ શ્રીરામના ગુણોને કહેતા તેમને પરમ શાંતિ મેળવી. પછી વિભીષણે જાનકીજી રહેતા હતા તે કથા કહી. ત્યારે હનુમાનજીએ કહ્યું, ભાઈ સાંભળો, હું જાનકી માતાને જોવા ઈચ્છું છું. પછી વિભીષણે જાનકીને જોવા માટેની યુક્તિ બતાવી. એટલે હનુમાનજીએ ત્યાંથી વિદાય લઈ મચ્છર જેવું સૂક્ષ્મ શરીર ધારણ કરી જ્યાં અશોકવનમાં સીતાજી રહેતા હતા ત્યાં ગયા. સીતાજીને જોઈ હનુમાનજીએ મનોમન પ્રણામ કર્યા. ત્યાં બેઠા રાત્રિના 4 પહોર વીતી ગયા. સીતાજીનું શરીર દુર્બળ થઈ ગયું છે. શરીર પર જટાઓની વેણી છે અને હૃદયમાં રઘુપતિના ગુણોનો જપ છે. જાનકીજી પોતાના નેત્રો નીચા રાખી શ્રી રામજીના ચરણ કમળોમાં લીન છે. તેમને દુઃખી જોઈ હનુમાનજી અત્યંત દુઃખી થયા. હનુમાનજી વૃક્ષોના પાંદડામાં છુપાઈને વિચારવા લાગ્યા, ભાઈ હવે હું શું કરું? તેમનું દુઃખ કેવી રીતે દૂર કરું? તે સમયે રાવણ બની ઠનીને ઘણી સ્ત્રીઓ સાથે ત્યાં આવ્યો. તે દુષ્ટે સીતાજીને ઘણા સમજાવ્યા. સામ, દાન, ભય, ભેદ આદિનો ઉપયોગ કરતા કહ્યું, હે સુમુખી, હે શાણી, તમે સાંભળો. મંદોદરી આદિ બધી રાણીઓને હું તમારી દાસી બનાવીશ. આ મારું વચન છે. તમે એકવાર પણ મારી તરફ જુઓ. રાવણનું કહેવું સાંભળી પરમ સ્નેહી અવધપતિનું સ્મરણ કરી જાનકીજી તરણાની આડ કરી કહેવા લાગ્યા, હે દશમુખ રાવણ, આજ્ઞાના પ્રકાશથી ક્યારેય પણ કમલિની ખીલી ન શકે. તું મારા મનમાં આ સમજી લે. હે દુષ્ટ, તને રઘુવીરના બાણની ખબર નથી. હે દુષ્ટ, ત્યાં કોઈ ન હતું ત્યારે તું મને હરી લાવ્યો છે. તને લાજ નથી આવતી? પોતાને આજ્ઞા સમાન તેમજ શ્રીરામને સૂર્ય સમાન ગણાવતા સીતાજીના કઠોર વચન સાંભળી રાવણ તલવાર કાઢી ઘણા ગુસ્સા સાથે બોલ્યા, સીતા, તે મારું અપમાન કર્યું છે. હું તારા મસ્તકને આ કઠોર તલવાર વડે કાપી નાખીશ. હજી પણ મારું કહ્યું માન, નહીં તો હે સુમુખી, તારા જીવનમાં હાનિ થશે. સીતાજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું, હે દશગ્રીવ, પ્રભુની ભુજા જે કમળની માળા સમાન તેમજ સુંદર હાથીની સૂંઢ સમાન છે, તે ભુજા જ મારા ગળાની આસપાસ પડશે. અગર તારી ભયંકર તલવાર કંઠમાં પડશે, હે દુષ્ટ, આ મારી પ્રતિજ્ઞા છે. તલવારને ઉદ્દેશીને કહેવા લાગ્યા, હે તલવાર, રઘુપતિના વિરહરૂપ અગ્નિથી ઉપજેલ મારા પરિતાપને તું હરી લે. સીતાજીના આ વચન સાંભળતા જ રાવણ મારવા દોડ્યો. ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ તેને નીતિના શબ્દો કહીને સમજાવ્યો. ત્યારે રાવણે સર્વ રાક્ષસીઓને બોલાવીને કહ્યું, તમે સીતાને અનેક પ્રકારના ભય બતાવો. જો 1 મહિનામાં તે મારું કહ્યું ન માને તો હું તેને તમારી તલવારથી મારી નાખીશ. આટલું કહી રાવણ પોતાના મહેલે ગયો. પછી રાક્ષસીઓના સમૂહે ઘણા ખરાબ રૂપો ધારણ કરીને સીતાજીને ભય બતાવવાનું ચાલુ કર્યું. તેઓમાં ત્રિજટા નામની એક રાક્ષસી હતી જે શ્રીરામના ચરણોમાં પ્રીતિ ધરાવતી હતી તેમજ વિવેક જ્ઞાનમાં નિપુણ હતી. તેણે બધાને બોલાવી પોતાને આવેલ સ્વપ્નની વાત કરી અને કહ્યું, સીતાજીની સેવા કરી પોતાનું કલ્યાણ કરી લો. મેં સ્વપ્નમાં એક વાનરે લંકા બાળી રાક્ષસોની બધી સેનાનો નાશ કર્યો. રાવણ નગ્ન થઈ ગધેડા પર બેઠો છે અને તેના માથા મુંડાવેલ છે. 20 હાથ કપાયેલ છે. આમ તે દક્ષિણ દિશામાં યમપુરી તરફ જઈ રહ્યો છે. જ્યારે વિભીષણને લંકાનું રાજ્ય મળ્યું છે, નગરમાં રઘુવીરની આણ વર્તાય છે, તે વખતે પ્રભુએ સીતાજીને બોલાવી લીધા. હું નિશ્ચય સાથે કહું છું કે આ સપન 4 દિવસોમાં સત્ય થશે. ત્રિજટાના આ શબ્દો સાંભળી સર્વ રાક્ષસીઓ ડરી ગઈ અને સીતાજીના ચરણોમાં પડી. પછી બધી રાક્ષસીઓ જ્યાં ત્યાં ચાલી ગઈ. સીતાજી મનમાં વિચારવા લાગ્યા, 1 મહિનો પૂરો થઈએ નીચ રાક્ષસ રાવણ મને મારી નાખશે. સીતાજી હાથ જોડીને ત્રિજટાને કહેવા લાગ્યા, હે માતા, તું મારી વિપત્તિમાં સાથ દેનારી છે.
હું જલ્દીથી દેહ ત્યાગ કરું તેવો કોઈ ઉપાય કર. વિરહ મારાથી વેઠાતો નથી, તેમજ સહન થતો નથી. તું મારા માટે લાકડા લાવી ચિતા તૈયાર કર, પછી તેમાં આગ ચાપ. તું મારી પ્રીતિને સત્ય કર. રાવણની શૂલ જેવી દુઃખ દેનારી વાણી કાનોથી કોણ સાંભળે? સીતાજીના વચન સાંભળી ત્રિજટાએ તેમના ચરણો પકડીને પ્રભુનો પ્રતાપ, બળ અને સૂયશ સંભળાવ્યો અને કહ્યું, હે સુકુમારી, રાત્રે અગ્નિ નહીં મળે. આટલું કહી તે પોતાની ઘેર ગઈ. સીતાજી મનમાં કહેવા લાગ્યા, વિધાતા જ વિપરીત થયો છે. અગ્નિ નહીં મળે તો પીડા નહીં મટે. આકાશમાં અંગારા જેવા તારા જણાય છે, પણ એકેય તારો પૃથ્વી પર પડતો નથી. ચંદ્રમાં અગ્નિમય છે, છતાં તે પણ મને અભાગણી જાણી આગ વરસાવતા નથી. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળીને મારા શોકને દૂર કરી તારું અશોક નામ સાર્થક કર. તારા નવા પાંદડા અગ્નિ સમાન છે. અગ્નિ દે અને વિરહ વ્યથાને વધુ પરાકાષ્ઠાએ ન લઈ જા. સીતાજીને વિરહથી અત્યંત વ્યાકુળ જોઈ તે પણ યુગ સમાન લાગી. તે સમયે હનુમાનજીએ હૃદયમાં વિચારી સીતાજી આગળ વીંટી નાખી. જાણે કે અંગારો દીધો હોય તે જોઈ સીતાજી આનંદ પામી તેને હાથમાં લીધી. રામ નામવાળી અત્યંત સુંદર અને મનોહર વીંટીને જોઈ ઓળખી તે આશ્ચર્ય પામ્યા. વીંટીને જોઈને હર્ષ તેમજ વિષાદથી તેમનું હૃદય ભરાઈ આવ્યું. તે વિચારવા લાગ્યા, રઘુરાય તો અજીત છે, તેમને કોણ જીતી શકે? માયાથી આવી વીંટી બનાવી શકાય નહીં. સીતાજી મનમાં આવા પ્રકારના અનેક વિચારો કરી રહ્યા હતા. ત્યારે હનુમાનજી મધુર વચનો બોલ્યા, શ્રી રામના ગુણોને વર્ણવા લાગ્યા. તે સાંભળતા સીતાજીનું દુઃખ દૂર થઈ ગયું. તે કાન અને મન લગાવી સાંભળવા લાગ્યા. હનુમાનજીએ આદિથી સર્વ કથા કહી સંભળાવી. સીતાજી બોલ્યા, જેણે મને અમૃત જેવી સુંદર કથા કહી તે ભાઈ કેમ પ્રગટ થતા નથી? આ સાંભળી હનુમાનજી સીતાજી પાસે આવ્યા. તેમને જોઈ આશ્ચર્ય પામી સીતાજીએ મોઢું ફેરવી દીધું. આ જોઈ હનુમાનજીએ કહ્યું, હે જાનકી માતા, હું શ્રી રામનો દૂત છું. હું કરુણા નિધાનના સોગંદ સાથે કહું છું કે જે આ વીંટી છે તે શ્રી રામજીએ આપ મને ઓળખી શકો તે હેતુથી આપી છે. ત્યારે સીતાજીએ કહ્યું, મનુષ્ય અને વાનરનો સંગ કેવી રીતે થયો? ત્યારે હનુમાનજી જે રીતે સંગ થયો તેની કથા કહી. હનુમાનજીના પ્રેમભર્યા વચનો સાંભળી સીતાજીના મનમાં વિશ્વાસ ઉપજ્યો. પછી તેમણે હનુમાનજીને મન, વચન, કર્મથી કૃપાસાગર શ્રી રામના દાસ છે તેમ માની લીધું. ભગવાનના સેવક જાણી સીતાજીને અતિ ગાઢ પ્રીતિ થઈ. આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા અને શરીર પુલકિત થયું. પછી સીતાજીએ કહ્યું, હે તાત હનુમાન, મારા જેવી વિરહ સાગરમાં ડૂબનાર માટે તમે વહાણરૂપ થયા. હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષ્મણ સહિત સુખધામ ખરારી પ્રભુ શ્રી રામના કુશળ સમાચાર કહો. રઘુમય તો કોમળ હૃદયી અને કૃપાળુ છે, છતાં કયા કારણ એ નિષ્ઠુરતા ધરી છે? સેવકને સુખ આપવું તે તેમનો સ્વભાવ છે. તેવા શ્રી રઘુનાથ મને ક્યારેક યાદ કરે છે? તેમના કોમળ શ્યામ અંગો જોઈ મારા નેત્રો શીતળ થશે ખરા? આટલું બોલ્યા પછી તેમના મુખમાંથી શબ્દ નીકળતા નથી. આંખોમાંથી આંસુ ભરાયા. પછી દુઃખી થતા બોલ્યા, હા નાથ, શું તમે મને ભૂલી ગયા? સીતાજીની વિરહથી અત્યંત વ્યાકુળ જોઈ હનુમાનજી કોમળ અને વિનયયુક્ત વચનો બોલ્યા, હે માતા, કૃપાના ધામ પ્રભુ ભાઈ લક્ષ્મણ સહિત કુશળ છે. તમારા દુઃખે દુઃખી છે. હે માતા, મનમાં ઓછું ન લાવો. શ્રી રામના હૃદયમાં તમારા કરતાં બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ રાખી શ્રી રઘુપતિનો સંદેશ સાંભળો. આટલું કહી હનુમાનજી પ્રેમથી ગદગદિત થઈ ગયા. તેમની આંખોમાં આંસુ ભરાયા. હનુમાનજી બોલ્યા, શ્રી રામે કહ્યું છે કે હે સીતા, તમારા વિયોગમાં સર્વ પદાર્થો પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા પાંદડા અગ્નિ સમાન, રાત કાળ રાત્રિ સમાન, ચંદ્રમાં સૂર્ય સમાન, કમળોના વન ભાલા સમાન થયા છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા તે જ હવે પીડા કરે છે. ત્રિવિધ વાયુ સાપના શ્વાસ જેવા થઈ ગયા છે. મનનું દુઃખ કહેવાથી કંઈક ઘટે છે, પણ હું કોને કહું? આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિયે, મારા ને તારા પ્રેમ તત્વને એક મારું મન જ જાણે છે. તે મન સદા તારી પાસે જ રહે છે. બસ આટલાથી મારા પ્રેમને તું જાણી લે. પ્રભુનો સંદેશો સાંભળતા શ્રીનાથજી પ્રેમમગ્ન બની ગયા. તેમને દેહભાન ન રહ્યું. આ જોઈ હનુમાનજીએ કહ્યું, હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા એવા શ્રી રામનું સ્મરણ કરો.
શ્રી રઘુપતિની પ્રભુતા મનમાં લાવો અને મારા વચનો સાંભળી કાયરતા છોડો. રાક્ષસોના સમૂહ પતંગ સમાન અને રઘુપતિના બાણ અગ્નિ સમાન છે. હે માતા, આથી હૃદયમાં ધૈર્ય ધરો અને રાક્ષસોને બળી ગયેલા જ જાણો. જો રઘુવીરે ખબર મેળવી હોય તો તેઓ વિલંબ કરત નહીં. હે જાનકીજી, રામ બાણરૂપી સૂર્યનો ઉદય થશે તો રાક્ષસોનો સોનારૂપી અંધકાર ક્યાંથી રહેશે? હે માતા, આપને હમણાં જ હું લઈ જાઉં, પણ શ્રીરામના સોગંદ છે તેમજ મને પ્રભુની આજ્ઞા નથી. તેથી હે માતા, થોડા દિવસ ધીરજ ધરો. શ્રી રઘુવીર વાનરો સહિત અહીં આવશે. રાક્ષસોને મારી આપને લઈ જશે. નારદ આદિ ઋષિઓ ત્રણેય લોકમાં તેમનો યશ ગાશે. આથી સીતાજીએ કહ્યું, હે પુત્ર, બધા વાનરો તમારા જેવડા હશે, જ્યારે રાક્ષસો તો અતિ બળવાન યોદ્ધાઓ છે. તેથી મારા મનમાં શંકા થાય છે કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે? આ સાંભળી હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. તે સુમેરુ પર્વત જેવું વિશાળ હતું. યુદ્ધમાં ભયંકર, અતિ બળવાન અને વીર હતું. તે જોઈ સીતાજીને મનમાં વિશ્વાસ આવ્યો. પછી હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કર્યું. હે માતા, વાનરોમાં બહુ બુદ્ધિ હોતી નથી, પરંતુ પ્રભુ કૃપાથી નાના સર્પના કણો ગરુડને ખાઈ જાય છે. એટલે કે અત્યંત નિર્બળ પણ બળવાનને મારી શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી યુક્ત હનુમાનજીની વાણી સાંભળી સીતાજીના મનને સંતોષ થયો. તેણે શ્રી રામના પ્રિય જાણીને હનુમાનજીને આશીર્વાદ આપતા કહ્યું, હે તાત, તમે બળ અને શીલના ભંડાર થાવો. તમે વૃદ્ધાવસ્થાથી રહિત અમર તથા ગુણોના ભંડાર થાવો. તમારા ઉપર રઘુનાથજી ઘણી જ કૃપા કરે. પ્રભુ કૃપા કરે. આવું કાનેથી સાંભળી હનુમાનજી પ્રેમમાં મગ્ન થયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં મસ્તક નમાવ્યો અને પછી હાથ જોડીને કહ્યું, હે માતા, હવે હું કૃતાર્થ થયો છું. આપના આશીર્વાદ અમોઘ છે, તે વાત પ્રસિદ્ધ છે. માતા સાંભળો, સુંદર ફળોવાળા વૃક્ષ જોઈ મને ઘણી ભૂખ લાગી છે. આ સાંભળી સીતાજી બોલ્યા, હે બેટા, ઘણા વીર રાક્ષસ યોદ્ધાઓ વનની રખેવાળી કરે છે. હનુમાનજીએ કહ્યું, હે માતાજી, રાજી થઈ તમે મને રજા આપો તો મને તેમનો જરાય ભય નથી. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈ જાનકીજીએ કહ્યું, હે તાત, જાઓ, શ્રી રઘુપતિના ચરણોને હૃદયમાં રાખી મીઠા ફળ ખાવો. સીતાજીને મસ્તક નમાવી હનુમાનજી ચાલ્યા અને બગીચામાં ગયા. ફળ ખાધા પછી વૃક્ષોને તોડવા લાગ્યા. ઘણા બળવાન રક્ષક યોદ્ધાઓને તેમણે મારી નાખ્યા. જ્યારે કેટલાક રક્ષક યોદ્ધાઓ રાવણ પાસે જઈને કહ્યું, હે નાથ, એક મોટો વાનર આવ્યો છે. તેણે અશોક વાટીને ઉજ્જડ કરી નાખી. ફળ ખાઈ વૃક્ષો ઉખેડી રક્ષકોને મસળીને જમીન પર નાખ્યા. આ સાંભળી રાવણે ઘણા યોદ્ધાઓને મોકલ્યા. તેમને જોતા કેટલાક અતમુવા રહ્યા. તેઓ પોકાર કરતા રાવણ પાસે ગયા. પછી રાવણે અક્ષય કુમારને મોકલ્યો. તે ઘણા શ્રેષ્ઠ યોદ્ધાઓને લઈને અશોક વાટીમાં આવ્યો. તેને આવતો જોઈ હનુમાનજીએ એક વૃક્ષ લઈને લલકાર્યો અને તેને મારી નાખી મોટા અવાજે ગર્જના કરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા, કેટલાકને ચોળી નાખ્યા અને કેટલાકને ધૂળમાં રગદોળી નાખ્યા. બચેલામાંથી કેટલાકે પાછા જઈ પોકાર કર્યો, હે પ્રભુ, વાનર ઘણો બળવાન છે. પુત્રનો વધ સાંભળી રાવણ ખીજાયો. તેણે બળવાન મેઘનાદને મોકલતા કહ્યું, હે પુત્ર, તેને તું મારીશ નહીં, તેને બાંધીને લાવજે. તે વાનર ક્યાંનો છે તે મારે જાણવું છે. અતુલિત બળવાન ઇન્દ્રજીત ચાલ્યો. ભાઈનો નાશ સાંભળીને તેણે ક્રોધ ઉપજ્યો. હનુમાનજીએ જોયું કે હવે ભયાનક યોદ્ધો આવ્યો છે. ત્યારે તે ઘણા જોરથી ગર્જના કરીને દોડ્યો. તેમણે એક વિશાળ ઝાડને ઉપાડ્યો અને તેના પ્રહાર વડે લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદને રથ વગરનો કરી દીધો. મેઘનાદ સાથે મોટા મોટા યોદ્ધાઓ હતા. તેમને પકડી પોતાના શરીર સાથે ઘસવા લાગ્યા. તે બધાને મારીને તે મેઘનાદ સાથે લડવા લાગ્યા. ત્યારે બે ગજરાજો લડી રહ્યા છે તેમ લાગતું હતું. હનુમાનજી તેને એક મુક્કો મારી ઝાડ પર કૂદી ગયા. મેઘનાદે એક ક્ષણ મૂર્છા આવી, પણ પાછો ઉઠી તેણે ઘણી માયા રચી, પણ હનુમાનજી તેનાથી જીતતા ન હતા. છેવટે મેઘનાથે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર્યું કે જો હું બ્રહ્માસ્ત્રને માનીશ નહીં તો તેનો અપાર મહિમાનો નાશ થશે. તેણે હનુમાનજીને બ્રહ્મ બાણ માર્યું. તે વાગતા તે ઝાડ ઉપરથી નીચે પડ્યા. પડતા પણ તેમણે ઘણી સેનાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. મેઘનાદે હનુમાનજીને મૂર્છિત જોયા એટલે તેમણે નાગપાશથી બાંધી તે લઈ ગયા. શંકર કહે છે, હે ભવાની, જેના નામનો જપ કરવાથી જ્ઞાની મનુષ્ય સંસારના જન્મ મરણરૂપ બંધન કાપી નાખે છે, તેમનો દૂત બંધનમાં આવી શકે? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજી પોતાની જાતે જ બંધાયા હતા. વાનરને બંધાયા જાણી રાક્ષસો દોડ્યા.
બધા કૌતુક પામી સભામાં આવ્યા. હનુમાનજીએ જઈ રાવણની સભા જોઈ. એના ઐશ્વર્યનું વર્ણન થઈ શકે તેમ ન હતું. દેવતા અને દિક્પાલો નમ્રતાપૂર્વક હાથ જોડી ભયભીત થઈ રાવણની ભ્રુકુટીને જોતા હતા. તેનો પ્રતાપ જોઈ હનુમાનજીના મયમાં ભય થયો નહીં. સર્વોના સમૂહમાં ગરુડની પેઠે તે નિર્ભય થઈને ઊભા રહ્યા. હનુમાનજીને જોઈ રાવણ દુર્વચન કહેતા ખૂબ હસ્યો, પરંતુ પુત્રવધનું સ્મરણ થતાં તેના હૃદયમાં ખેદ ઉપજ્યો. લંકાપતિ રાવણે કહ્યું, હે વાનર, તું કોણ છે? કોના બળના આધાર પર તે વનને ઉજાડી નાખ્યું? શું તે ક્યારેય મારા નામને સાંભળ્યું નથી? હે મૂર્ખ, હું તને નિર્ભય જોઈ રહ્યો છું. કયા અપરાધથી રાક્ષસોને માર્યા? હે મૂર્ખ, તને પ્રાણ જવાનો ભય નથી? તેના પ્રત્યુત્તરમાં હનુમાનજી બોલ્યા, હે રાવણ, સાંભળ. જેમનું બળ માપી માયા સંપૂર્ણ બ્રહ્માંડની રચના કરે છે. હે દશ મસ્તકવાળા, જેમના બળથી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સર્જન પાલન સંહાર કરે છે. જેમના બળથી સહસ્ત્ર ફેણવાળા શેષનાગ પર્વત તથા વન સહિત સમસ્ત બ્રહ્માંડને મસ્તક ઉપર ધરે છે. જે દેવોની રક્ષા અર્થે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે, અને જે તમારા જેવા મૂર્ખાને શિક્ષા કરનાર છે. જેમણે શિવજીનું કઠોર ધનુષ્ય તોડી રાજાઓના સમૂહનો ગર્વ ભાંગ્યો. જેમણે અતુલિત બળવાળા ખર, દૂષણ, ત્રિશરા અને વાલીને મારી નાખ્યા. જેમના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીત્યું છે, અને જેમની પ્રિય પત્નીને તું ચોરીથી હરી લાવ્યો છે, એમનો હું દૂત છું. હું તમારી પ્રભુતાને સારી રીતે જાણું છું. સહસ્ત્ર બાહુ સાથે તમારી લડાઈ થઈ હતી, તેમજ વાલી સાથે યુદ્ધ કરીને તમે યશ પ્રાપ્ત કર્યો હતો. હનુમાનજીના આ માર્મિક વચનો સાંભળી રાવણે તે વાતને હસીને ઉડાવી દીધી. મને ભૂખ લાગી હતી, તેથી મેં ફળ ખાધા અને વાનર સ્વભાવ પ્રમાણે વૃક્ષો તોડ્યા. હે નિશાચરોના સ્વામી, દેહ બધાને પ્રિય હોય છે. માર્ગ પર ચાલનારા દુષ્ટ રાક્ષસો મને મારવા લાગ્યા. ત્યારે જેઓએ મને માર્યો તેઓને મેં પણ માર્યા. આથી કરીને તારા પુત્રે મને બાંધ્યો છે. મને બંધાઈ જવાની કંઈ શરમ નથી, કારણ કે હું મારા પ્રભુનું કાર્ય કરવા ચાહું છું. હે રાવણ, હાથ જોડી હું તને વિનંતી કરું છું, તું તારું અભિમાન છોડી મારી શિખામણ માન. તું તારા પવિત્ર કુળનો વિચાર કર અને ભ્રમણાને છોડી ભક્ત ભયહારી ભગવાનને ભજ. જે દેવ, રાક્ષસ તેમજ સમસ્ત ચરાચરને ખાય છે, તે કાળ પણ તેમનાથી ઘણો ડરે છે. તેમનાથી વેર ન કર અને મારા કહેવાથી જાનકીજીને આપી દે. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સાગર છે. તેમના શરણે જવાથી પ્રભુ તારા અપરાધ ભૂલી જઈ તને શરણમાં લેશે. તું શ્રી રામના ચરણ કમળને હૃદયમાં ધારણ કર અને લંકાનું અચળ રાજ કર. ઋષિ પુલતસ્યનો યશ નિર્મળ ચંદ્ર જેવો છે. તે ચંદ્રમામાં તું કલંકરૂપ ન બન. રામ નામ વિના વાણી શોભતી નથી. તું મદમોહ છોડી વિચારી જો. હે દેવોના શત્રુ, બધા અલંકારોથી શોભતી સ્ત્રી પણ વસ્ત્ર વિના શોભતી નથી. શ્રી રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે કાંઈ રહી હોય તે પણ ચાલી જાય છે. તે પામ્યા છતાં ન પામ્યા જેવી છે. નદીઓના મૂળમાં જળ સ્તોત્ર નથી, તે વરસાદ ગયા પછી તરત સુકાઈ જાય છે. હે રાવણ, હું પ્રતિજ્ઞાથી કહું છું કે શ્રી રામ વિમુખની રક્ષા કરનાર કોઈ નથી. હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ શ્રી રામજીનો દ્રોહ કરનારને બચાવી નહીં શકે. મોહ જેનું મૂળ છે, એવા ઘણી પીડા આપનારા અજ્ઞાનરૂપ અભિમાનને છોડી દે. રઘુકુળના સ્વામી, કૃપાના સાગર એવા ભગવાન શ્રી રામને ભજ. હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને નીતિથી ભરેલી ઘણી હિતકારક વાત કહી. ત્યારે અભિમાની રાવણ હસીને વ્યંગમાં બોલ્યો, મને ઘણો જ્ઞાની વાનર ગુરુ મળ્યો. હે દુષ્ટ, તારું મોત નજીક આવ્યું છે. અધમ મને શિખામણ આપવા લાગ્યો છે. ત્યારે હનુમાનજીએ કહ્યું, આથી ઉલટું થશે. આ તારી બુદ્ધિનો ભ્રમ છે, એ મેં પ્રત્યક્ષ જાણ્યું છે. હનુમાનજીના વચન સાંભળી તે ઘણો ખીજાયો. અરે, આ મૂર્ખના પ્રાણ જલ્દી કેમ હરી નથી લેતા? આ સાંભળતા રાક્ષસો તેને મારવા દોડ્યા. આ સમયે ત્યાં મંત્રીઓની સાથે વિભીષણ આવ્યા. તેમણે મસ્તક નમાવી વિનયપૂર્વક રાવણને કહ્યું, દૂતને મારવો જોઈએ નહીં, તે નીતિ વિરુદ્ધ છે. હે સ્વામી, તેને બીજો કોઈ દંડ દેવામાં આવે. બધાએ કહ્યું, ભાઈ, આ સલાહ સારી છે. આ સાંભળી રાવણ હસીને બોલ્યો, સારું, તો આ વાનરને અંગભંગ કરી મોકલી દેવો. હું બધાને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછડા પર હોય છે. આથી કરીને કપડું તેલમાં બોળી તેને પૂંછડે બાંધી અગ્નિ લગાવી સળગાવો. આ પૂંછડા વગરનો વાનર ત્યાં જશે ત્યારે તે મૂર્ખ પોતાના સ્વામીને લઈને આવશે, જેને તેની ઘણી બડાઈ કરી છે. હું તેની પ્રભુતા તો જોઉં. આ સાંભળી હનુમાનજી હસ્યા અને મનમાં કહેવા લાગ્યા, હું જાણી ગયો કે સરસ્વતી સહાય થઈ છે.
રાવણના વચન સાંભળી મૂર્ખ રાક્ષસો પૂંછડાને સળગાવવા માટે તૈયારી કરવા લાગ્યા. પૂંછડાને લપેટવા કેટલાય કપડાં અને તેલ વાપર્યું, જેથી નગરમાં કપડાં કે ઘી તેલ રહ્યા નહીં. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું લાંબુ થયું. નગરવાસીઓ આ કૌતુક જોવા લાગ્યા. આ લોકો હનુમાનજીને પગથી લાતો મારતા હતા અને તેમની હાંસી ઉડાડતા હતા. ઢોલ વાગવા લાગ્યા, લોકો તાળીઓ પાડવા લાગ્યા. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાંપી. પૂંછડું સળગતું જોઈ હનુમાનજી તરત ઘણા નાના થઈ ગયા અને બંધનમાંથી છૂટીને સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોતા રાક્ષસોની સ્ત્રીઓ ભયભીત થઈ. હનુમાનજી છલંગ લગાવી મહેલો ઉપર ચડ્યા અને પૂંછડામાંથી અગ્નિજ્વાળા નીકળવા લાગી. જાણે એવું લાગતું હતું કે આકાશમાં અગ્નિની નદી વહેતી હોય, અથવા લંકાને ગળી જવા કાળે જીભ પ્રસારી હોય, અથવા મહાયોદ્ધાઓ ફરસી કાઢીને અણી કાઢી હોય. હનુમાનજીએ પૂંછડાને ફેરવવા માંડ્યું, જેથી મહેલો બળવા લાગ્યા. રાક્ષસો કહેવા લાગ્યા, હાથીઓ, ઘોડા, ઊંટ અને ગધેડાને છોડી મૂકો. બાળકો તેમજ બાલિકાઓ માતા પિતાને પોકારીને કહેવા લાગ્યા, અમને બચાવી લો. આમ કહી નાસવા લાગ્યા. અનેક સ્ત્રીઓ ઉતાવળથી સરસામાન કાઢી લાવતી હતી, તો વળી અનેક સ્ત્રીઓ વસ્તુ નાખી દઈ પાણી લેવા દોડતી. અનેક સ્ત્રીઓ પોતાના પતિ અને ભાઈઓને કહેતી હતી, બાળકોને લઈ લો, માલને સળગવા દો, તે ભલે પડી રહે. દૂરથી મહેલના કાંગરા પડવા લાગ્યા. ત્યારે મંદોદરી કહેવા લાગી, અરે, લોક લાજ છોડી તમે નાસ્તા કેમ નથી? મેં ઘણી વાર કહ્યું અને વિભીષણને પણ સમજાવ્યા, છતાં વંશના તીક્ષ્ણ કુહાડા રૂપ રાવણે માન્યું નહીં. રાક્ષસો ઘરમાં, બારણામાં, ઊંચે નીચે, હાટોમાં, વાટોમાં, જળના ઘાટોમાં અને જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ જવા લાગ્યા. તેઓ જ્યાં ને ત્યાં વાનરને જ જોતા. કુંભકર્ણની સ્ત્રીએ હાથ ફેલાવીને કહ્યું, તમે શ્રી રામચંદ્રજીની આણ છે, મારા પતિને બચાવી લો. ઘણા રાક્ષસોએ રાવણ પાસે દોડી જઈ આ વાત જણાવી. ત્યારે રાવણે વિચાર કરી મેઘનાદ જેવા બળવાન યોદ્ધાઓ મોકલ્યા. તેઓ અનેક અસ્ત્ર શસ્ત્ર વડે મારવા લાગ્યા, પરંતુ હનુમાનજીએ પૂંછડું ગુમાવવા માંડ્યું, જેથી તેઓ બાળકની માફક બૂમો પાડતા નાઠા. રાવણે પ્રચંડ અગ્નિ જ્વાળાઓ જોઈ ક્રોધ કરીને મેઘને બોલાવીને આજ્ઞા આપી, તમે અગ્નિને બુઝાવીને વાનરને પૂરમાં તાણી જાઓ. રાક્ષસો બોલ્યા, રાવણે આ ઠીક કર્યું. ત્યાર પછી મેઘોએ ત્યાં આવી ધોધમાર વરસાદ વરસાવ્યો, પણ એનાથી તો 4 ગણો અગ્નિ વરસ્યો. જ્યારે બધાને અંગે અંગમાં બાણ સમાન તણખા લાગ્યા, ત્યારે બધા જીવ લઈને ભાગ્યા. આ વિપરીતતા જોઈ માલ્યવાન મંત્રી બોલ્યો, આ અગ્નિ નથી, પણ ઈશ્વરની ખફા છે. શ્રી સીતાજીના શ્વાસનો પવન અથવા શ્રી રામનો કોપ છે. રાવણે કાળને બોલાવીને કહ્યું, વાનરને મારી પાસે લઈ આવ. વળી ભૂત પ્રેત યક્ષોને ભેગા કરી તીવ્ર દંડ ધારણ કરીને તું તૈયાર થઈ જા. હનુમાનજીએ કાળને જોઈને તેની સેનાને મારી નહીં, પણ તેને ઉઠાવીને પોતાના ગલોફામાં મૂકી દીધી. આથી તેની સેનામાં હાહાકાર મચી ગયો. પછી મહાદેવજીને સાથે લઈ ઇન્દ્ર હનુમાનજી પાસે આવ્યા અને બ્રહ્મા આદિએ ભયભીત થઈ હનુમાનજીની પ્રાર્થના કરી. મારી વિનંતી છે કે તમે યમરાજને છોડી દો. આધીન હોવાથી તે તમારી સાથે લડવા આવ્યા હતા. આ સાંભળી હનુમાનજીએ કાળને ગલોફામાંથી છોડી દીધો. હનુમાનજીનો દેહ વિશાળ હોવા છતાં તે ઘણો હલકો હતો. તે દોડીને એક મહેલથી બીજા મહેલે પહોંચી જતા નગર સળગી ઉઠ્યું હતું. લોક બેહાલ થઈ ગયા. આગની જ્વાળાઓ ચોમેર ફેલાઈ રહી હતી. ચારેય બાજુ પોકારો, હાય બાપ, હાય માતા સંભળાઈ રહ્યા હતા. આ સમયે અમને કોણ બચાવશે? અમે તો પહેલેથી જ કહેતા હતા કે આ વાનર નથી, પણ વાનર રૂપ ધરનાર કોઈ દેવ છે. આ નગર અનાથની જેમ સળગી રહ્યું છે. તે સાધુના અપમાનનું ફળ છે. હનુમાનજીએ એક ક્ષણમાં આખું નગર સળગાવી દીધું. માત્ર વિભીષણનું ઘર ન બળ્યું. શિવજી કહે, હે પાર્વતી, જેમણે અગ્નિને ઉત્પન્ન કર્યો છે તેમના જ દૂત હનુમાનજી છે. આથી તે અગ્નિથી બળ્યા નહીં. હનુમાનજીએ ઉલટ પુલટ કરી નાખી આખી લંકા સળગાવી દીધી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂંછડાને બુઝાવી પરિશ્રમ દૂર કરી ફરી નાનું રૂપ ધરી તે જાનકીજી પાસે જઈ 2 હાથ જોડી ઊભા રહ્યા. હનુમાનજીએ કહ્યું, હે માતા, જેમ શ્રી રઘુનાથજીએ નિશાની આપી હતી તેમ તમે પણ મને કોઈ નિશાની આપો. ત્યારે સીતાજીએ ચૂડામણી ઉતારી આપ્યો. હનુમાનજીએ તે હર્ષપૂર્વક લઈ લીધો. જાનકીએ કહ્યું, હે તાત, મારા પ્રણામ કહેજે અને આમ કહેજે કે હે પ્રભુ, આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો, છતાં દિન દુઃખી ઉપર દયા કરવી એ આપનું બિરુદ છે. તેથી તે બિરુદનું સ્મરણ કરી હે નાથ મારું સંકટ હરજો. હે તાત, તું ઇન્દ્રપુત્ર જયંતનો પ્રસંગ કહેજે અને પ્રભુને તેમના બાણનો પ્રતાપ યાદ કરાવજે. જે તેઓ મહિના દિવસમાં નહીં આવે તો મને જીવતી જોશે નહીં. હે હનુમાન, કહો હું કઈ રીતે જીવતી રહું?
હવે તમે પણ જવાનું કહો છો. તમને જોઈને મારી છાતી શીતળ થતી હતી. પાછા મારે તે જ દિવસ અને રાત રહ્યા. હનુમાનજીએ જાનકીજીને ખૂબ સમજાવ્યા, ઘણી ધીરજ આપી અને તેમના ચરણ કમળોમાં મસ્તક નમાવી શ્રીરામ પાસે જવા લાગ્યા. તેમણે જતી વખતે મોટા અવાજે ગર્જના કરી, જે સાંભળતા જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી ગયા. પછી તેઓ સમુદ્ર ઓળંગી આ પાર આવ્યા. તેમણે વાનરોને હર્ષધ્વનિ સંભળાવ્યો. હનુમાનજીને જોઈ બધા આનંદ પામ્યા. આ વેળા વાનરોએ પોતાને નવો જન્મ મળ્યો છે તેમ માન્યું. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે તેમજ શરીરમાં તેજ જોઈને તેઓ સમજ્યા કે તેમણે શ્રીરામનું કાર્ય પૂર્ણ કર્યું છે. બધા હનુમાનજીને મળ્યા અને ઘણા સુખી થયા. જેમ તરફડતા માછલાને જળ મળ્યું પછી આ બધા આનંદિત થઈ નવો વૃત્તાંત પૂછતા કહેતા શ્રીરામ પાસે ચાલ્યા. બધા વધુઓમાં આવ્યા અને અંગદની રજા લઈ બધાએ મધુર ફળ ખાધા. જ્યારે રક્ષકો બૂમ પાડવા લાગ્યા ત્યારે રક્ષકોને મુક્કીઓનો માર મારતા બધા રક્ષકો ભાગી ગયા. રક્ષકોએ જઈને કહ્યું, યુવરાજ અંગદ વનને ઉજાડી રહ્યા છે. આ સાંભળી વાનરો પ્રભુનું કાર્ય કરીને આવ્યા છે તેમ માની સુગ્રીવ આનંદ પામ્યા. જો સીતાજીની શોધ કરી શક્યા ન હોત તો તેઓ શું મધુવનમાં ફળ ખાઈ શકત? આમ રાજા સુગ્રીવ વિચારી રહ્યા હતા. ત્યાં બધા વાનરો આવી પહોંચ્યા. આવીને બધાએ સુગ્રીવના ચરણોમાં મસ્તક નમાવ્યા. કપિરાજ સુગ્રીવ બધાને પ્રેમથી મળ્યા. તેમણે કુશળ સમાચાર પૂછ્યા. આથી વાનરોએ કહ્યું, તમારા ચરણોના દર્શનથી બધા કુશળ છે. શ્રીરામની કૃપાથી કાર્યમાં સફળતા મળી છે. હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને બધા વાનરોના પ્રાણ બચાવ્યા છે. આ સાંભળી સુગ્રીવ હનુમાનજીને ફરીથી મળ્યા. પછી બધા વાનરો સાથે શ્રી રઘુપતિ પાસે ચાલ્યા. જ્યારે શ્રીરામે વાનરોને કાર્ય પૂર્ણ કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં ઘણો આનંદ થયો. બંને ભાઈઓ સ્ફટિકની શિલા પર બેઠા હતા. બધા વાનરો તેમના ચરણોમાં પડ્યા. દયાના ભંડાર શ્રી રઘુપતિ સપ્રેમ બધાને મળ્યા અને કુશળતા પૂછી. આથી વાનરોએ કહ્યું, હે નાથ, આપના ચરણ કમળોના દર્શનથી અમે બધા કુશળ છીએ. જાંબુવાને કહ્યું, હે રઘુનાથજી, જેમના પર તમે દયા કરો છો તેનું સદા કલ્યાણ થાય છે અને સદા તે કુશળ રહે છે. દેવ, માનવ તથા બધા મુનિ તેમના પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી, વિનયી અને ગુણોનો સમુદ્ર બને છે. તેનું સુંદર યશ ત્રણેય લોકમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી જ સર્વ કાર્ય થયું છે. આજે અમારો જન્મ સફળ થયો છે. હે નાથ, પવનપુત્ર હનુમાને જે કાર્ય કર્યું છે તે 1000 મુખોથી પણ વર્ણવી શકાય તેમ નથી. આમ કહી જાંબવાને હનુમાનજીએ જે કંઈ કર્યું હતું તે શ્રી રઘુપતિને કહી સંભળાવ્યું. તે સાંભળી કૃપાના ભંડાર શ્રી રામજી મનથી પ્રસન્ન થયા. તેમણે આનંદિત થઈ હનુમાનજીને ફરીથી હૃદય સરસા ચાંપ્યા અને કહ્યું, હે તાત, કહો સીતાજી કઈ રીતે રહે છે? પોતાના પ્રાણની રક્ષા કેવી રીતે કરે છે? હનુમાનજીએ કહ્યું, તમારું નામ રાત દિવસ જપે છે, તમારું ધ્યાન ધરે છે. તેમના નેત્રો આપના ચરણ કમળમાં લાગેલા છે. વિદાય થતી વખતે મને બોલાવી જયંતનું સ્મરણ કરાવવા કહ્યું. પાછા ફરતી વખતે તેમણે મને ચૂડામણી દીધો. શ્રી રઘુપતિએ તે લઈને હૃદય સરસો ચાંપ્યો. પછી હનુમાનજીએ કહ્યું, હે નાથ, સજળ નેત્રે જાનકીજીએ મને થોડા શબ્દો કહ્યા છે. નાના ભાઈ સહિત પ્રભુના ચરણો પકડીને કહેજો, આપ દીનબંધુ તથા શરણગતોના દુઃખ હરનારા છો. હું મન, વચન, કર્મથી આપના ચરણોમાં રહેનારી છું. છતાં આપે મને કયા અપરાધથી ત્યજી હું મારો એક દોષ માનું કે આપનો વિયોગ થતા મારા પ્રાણ ચાલ્યા ન જાય? પરંતુ હે નાથ, એ તો નેત્રોનો અપરાધ છે કે તેઓ પ્રાણોને જતા અટકાવી રહ્યા છે. વિરહ અગ્નિ છે, શરીર રૂપ છે ને શ્વાસ પવન છે. આમ પવન અગ્નિનો સંયોગ થતા શરીર ક્ષણ માત્રમાં બળી જાય, પણ નેત્રો આપના દર્શન કરી સુખી થવા માટે આંસુ વહાવે છે. તેથી વિરહની આગથી આ શરીર બળતું નથી. સીતાજીની વિપત્તિ ઘણી છે. હે દીનદયાળ, તે કહેવાથી ઘણું દુઃખ થશે. હે કરુણ નિધાન, તેમને એક એક પણ યુગની જેમ વીતે છે. આથી હે પ્રભુ, આપ સત્વરે ચાલો, આપના બાહુબળથી દુષ્ટોના સૈન્યને જીતી સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળી સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ભરાઈ આવ્યું. તેઓ બોલ્યા, મન, વચન, કાર્યથી જેને મારો આશરો છે તેને શાનું સંકટ હોય? હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, સંકટ તો ત્યારે જ આવે જ્યારે તમારું સ્મરણ કરવામાં ન આવે. હે પ્રભુ, રાક્ષસોની સિંહ સાથ છે. આપ શત્રુને જીતી જાનકીને લઈ આવશો. શ્રી રામ બોલ્યા, હે હનુમાન, સાંભળ, તારા જેવો મારા ઉપર ઉપકાર કરનાર કોઈ દેવ, મનુષ્ય કે મુનિ શરીરધારી નથી. હું તારા પર શું ઉપકાર કરું? મારાથી ઊંચું પણ જોઈ શકાતું નથી.
હે પુત્ર સાંભળ, મને વિચાર કરતા લાગે છે કે હું તારું ઋણ અદા કરી શકું તેમ નથી. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા હતા. તેમના નેત્રોમાં આંસુઓ ભરાઈ આવ્યા અને શરીર અત્યંત પુલકિત થયું. પ્રભુના વચનો સાંભળી તેમજ તેમનું પ્રસન્ન મુખ અને પુલકિત શરીર જોઈ હનુમાનજી આનંદિત થયા અને પ્રેમથી ગદગદિત થઈ બોલ્યા, હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો. આમ કહી શ્રીરામના ચરણોમાં પડ્યા. પ્રભુ તેમને વારંવાર ઉઠાડવા માંગતા હતા, પરંતુ પ્રેમમગ્ન હનુમાનજીને ચરણોમાંથી ઉઠવું ગમતું ન હતું. પ્રભુના કર કમળ હનુમાનજીના મસ્તક ઉપર છે. આ સ્થિતિનું સ્મરણ કરી શંકર પ્રેમમગ્ન થયા. પછી મનથી સ્વસ્થ થઈ શંકર સુંદર કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડી પ્રભુએ હૃદય સાથે ચાપ્યા અને હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા. પછી કહ્યું, હે હનુમાનજી, તમે રાવણથી રક્ષાયેલ લંકા તેમજ દુર્ગમ કિલ્લાને કેવી રીતે બાળ્યો? હનુમાનજી પ્રભુને પ્રસન્ન થયેલા જાણી નમ્રતાપૂર્વક બોલ્યા, વાનરોનો એ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળથી બીજી ડાળ ઉપર જઈ શકે છે. મેં સમુદ્ર ઓળંગી સોનાની લંકા બાળી રાક્ષસોને મારી અશોક વનને ઉજ્જડ કર્યું. હે રઘુરાય, તે બધો આપનો પ્રતાપ છે, એમાં મારી પ્રભુતા કાંઈ જ નથી. હે પ્રભુ, જેના પર આપ પ્રસન્ન છો તેને માટે કંઈ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ પણ વડવાનલને પૂર્ણ બાળી શકે છે. આ વચન સાંભળી પ્રભુને ઘણું સુખ થયું અને હનુમાનજીને મન કર્મ વચનથી પોતાના સેવક જાણ્યા. તેમણે કહ્યું, હે પવનપુત્ર, તને જે ગમે તે વરદાન માંગ, મારે તને સુખ આપવું છે. આ સાંભળી હનુમાનજીએ કહ્યું, હે નાથ, કૃપા કરી મને આપની નિર્મળ ભક્તિ આપો, કેમ કે તે સુખ દેનારી છે. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળી હે ભવાની તે વખતે શ્રીરામે એવમ મસ્તુ, ભલે એમ થાવ કહ્યું. હે પાર્વતી, જેમને શ્રીરામનો સ્વભાવ જાણ્યો છે તેને ભજન છોડી બીજી વાત ગમતી નથી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયને સ્પર્શી ગયો હોય તે શ્રીરામજીની ચરણોની ભક્તિ પામી શકે છે. પ્રભુના વચન સાંભળી વાનરોનો સમૂહ કહેવા લાગ્યો, કૃપાળુ એવા શ્રીરામનો જય હો, જય હો, જય હો. તે સમયે રઘુપતિએ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું, યુદ્ધની તૈયારી કરો. હવે વિલંબ શા માટે કરવો? વાનરોને સત્વરે આજ્ઞા આપો. ભગવાનની આ લીલા જોઈ દેવો પણ પુષ્પો વરસાવી પોતપોતાના લોકમાં ગયા. વાનર રાજ સુગ્રીવે તરત બધા વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવ્યા. વાનર રીછનો સમૂહ અનેક રંગોનો છે, તેમનામાં અતુલ બળ છે. તેઓ પ્રભુના ચરણ કમળોમાં મસ્તક નમાવી રહ્યા છે. મહાબળવાન રીછો અને વાનરો ગર્જના કરી રહ્યા છે. શ્રી રામે વાનરોની બધી સેનાને જોઈને કૃપાભરી દ્રષ્ટિ તેમના ઉપર નાખી. શ્રી રામ કૃપાનું બળ મળતા શ્રેષ્ઠ વાનરો જાણે કે મોટા પર્વતો બન્યા. તે સમયે શ્રી રામે આનંદિત થઈ કૂચ આરંભી. તે વેળા અનેક સુંદર અને શુભ શુકનો થયા. જેમની કીર્તિ મંગળમય છે તેમના પ્રયાણ સમયે શુકનો થાય એ નીતિ છે. પ્રભુનું પ્રયાણ સીતાજીએ પણ જાણ્યું. તેમનું ડાબું અંગ ફરકીને કહેતું હતું કે શ્રીરામ આવી રહ્યા છે. જાનકીજીને જે શુકનો થયા તે રાવણ માટે અપશુકન થયા. સેના આગળ ચાલી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું. અસંખ્ય વાનરો અને રીંછો ગર્જના કરી રહ્યા છે. નખો રૂપી આયુધવાળા તેમજ ઈચ્છા અનુસાર ચાલતા રીંછો અને વાનરો પર્વતો તથા વૃક્ષો ધારણ કરીને કોઈ આકાશ માર્ગે તો કોઈ પૃથ્વી ઉપર ચાલ્યા જાય છે. તેઓ સિંહની જેમ ગર્જના કરે છે. તેમના ચાલવાથી અને ગર્જનાથી દિશાઓના હાથી પોતાના સ્થાનેથી ખસી ચિત્કાર કરવા લાગ્યા. દિગ્ગજ ચિત્કાર કરી રહ્યા. પૃથ્વી કાંપવા લાગી. પર્વત કંપી ઉઠ્યો અને સમુદ્ર ખળભળી ગયા. ગંધર્વો, દેવો, મુનિઓ, નાગો, કિન્નરો બધાના મનમાં આનંદ થયો. તેમને લાગ્યું કે હવે તેમના દુઃખનો નાશ પામશે. કરોડો ભયંકર વાનર યોદ્ધાઓ દાંત કચકચાવા લાગ્યા અને કરોડો દોડવા લાગ્યા. પ્રબળ પ્રતાપ વાળા કૌશલનાથ શ્રીરામનો જય થાવો પોકારતા તેઓ તેમના ગુણોને ગાઈ રહ્યા હતા. ઉદાર અને પરમ શ્રેષ્ઠ શેષનાગ પણ સેનાનો ભાર સહી ન શક્યા. તે વારંવાર ગભરાઈ જતા હતા અને વારંવાર કાચબાની કઠોર પીઠને દાંતોથી પકડી લેવા લાગ્યા. પણ દાંત નહીં પડતા ચિહ્ન પડ્યા. તે એવા શોભી રહ્યા હતા કે જાણે રઘુવીરની પ્રયાણ યાત્રાને ઘણી સોહામણી જાણી. તેની આગળ પવિત્ર કથાની સર્પરાજ શેષના કાચબાની પીઠ પર લખી રહ્યા હોય. આ પ્રમાણે કૃપા નિધાન શ્રીરામ સમુદ્ર તટ સુધી આવી ગયા. અનેક રીંછો અને વાનરો જ્યાં ત્યાં ફળ ખાવા લાગ્યા. જ્યારથી હનુમાનજી લંકા બાળી ગયા ત્યારથી લંકામાં રાક્ષસો બીતા રહ્યા હતા. હવે રાક્ષસ કુળની રક્ષા નથી તેમ તેઓ પોતાના ઘરમાં વિચારતા હતા. જેના દૂતનું બળ અવર્ણનીય છે તે દૂતના સ્વામી આવતા અમારી દશા ખરાબ થશે. દાસીઓ પાસેથી નગરવાસીઓના આવા વચનો સાંભળી
મંદોદરી ઘણી વ્યાકુળ થઈ. તે એકાંતમાં હાથ જોડી રાવણને પગે લાગી નીતિપૂર્ણ વચનો કહેવા લાગી. હે સ્વામીનાથ, શ્રી હરિ સાથેનો વિરોધ છોડી દો. મારા શબ્દોને હિતકારી જાણી હૃદયમાં ધારણ કરો. જેમના દૂતના કાર્યનો વિચાર કરતા સ્ત્રીઓના ગર્ભ ગળી જાય છે. હે સ્વામી, જો ભલું ચાહતા હો તો પોતાના મંત્રીને બોલાવી તેમની સાથે તેમની સ્ત્રીને મોકલી દો. સીતા તમારા કુળરૂપી કમળોના વનનો નાશ કરવા શિયાળાની રાત્રિની જેમ આવી છે. હે નાથ, સીતાજીને પાછા સોંપ્યા વિના શંકર અને બ્રહ્મા પણ તમારું ભલું કરી શકે તેમ નથી. શ્રી રામના બાણ સર્પોના સમૂહ સમાન છે, જ્યારે રાક્ષસોની કાયા દેડકા જેવી છે. જ્યાં સુધી તેઓ સર્વ સમૂહ ગળી ન જાય ત્યાં સુધીમાં હઠ છોડી ઉપાય કરો. મૂર્ખ અને જગ પ્રસિદ્ધ રાવણ આ સાંભળી હસ્યો અને બોલ્યો, ખરેખર સ્ત્રીઓનો સ્વભાવ ઘણો ડરપોક હોય છે. મંગળમાં પણ ભય દેખે છે. તમારું મન ઘણું નબળું છે. જો વાનરો આવશે તો બિચારા રાક્ષસો તેમને ખાઈ પોતાનો જીવન નિર્વાહ કરશે. લોકપાલો પણ જેના ભયથી કંપે તેની તું પત્ની છે, છતાં ડરે છે, તે હસવા જેવી વાત છે. આટલું કહી રાવણે તેને હૃદય સાથે ચાપી અને સ્નેહ દર્શાવી તે સભામાં ચાલ્યો ગયો. મંદોદરી ચિંતા કરવા લાગી. વિધાતા પોતાના પતિથી પ્રતિકૂળ થયો છે. તે સભામાં જઈને બેઠો કે તરત સમાચાર મળ્યા કે શત્રુની સેના સમુદ્રની પેલી પાર આવી પહોંચી છે. તેણે મંત્રીઓને યોગ્ય સલાહ આપવા કહ્યું. ત્યારે તેઓ હસ્યા અને બોલ્યા, શાંત રહો. તમે દેવો અને રાક્ષસોને જીત્યા ત્યારે પરિશ્રમ નહોતો થયો, તો મનુષ્યો અને વાનરોની બીક રાખવાની જરૂર નથી. મંત્રી, વૈદ્ય અને ગુરુ આ ત્રણેય જ્યારે હિતની વાત નથી કહેતા અને મીઠું મીઠું બોલે છે ત્યારે રાજ્ય, શરીર તથા ધર્મનો જલ્દી વિનાશ થાય છે. રાવણ માટે તેવો જ પ્રસંગ ઉપસ્થિત થયો. મંત્રીઓ તેની સ્તુતિ કર્યા કરતા તે સમયે વિભીષણ ત્યાં આવ્યા. તેમણે મોટા ભાઈના પગમાં મસ્તક નમાવ્યું. પછી તેઓ પોતાના આસન પર બેઠા અને આજ્ઞા લઈ બોલ્યા, હે કૃપાળુ, જ્યારે તમે મને સલાહ પૂછી છે તો હે તાત, હું મારી બુદ્ધિ પ્રમાણે તમારા હિતની વાત કહું છું. જે માનવી પોતાનું કલ્યાણ, સુંદર યશ, બુદ્ધિ, શુભ ગતિ, અનેક પ્રકારના સુખ ઈચ્છતો હોય તો હે સ્વામી, પર સ્ત્રીના લલાટે ચોથના ચંદ્રની માફક ત્યજે છે. 14 ભુવનનો સ્વામી હોય તે પણ જીવો સાથે વેર કરી જીવી શકતો નથી. જે મનુષ્ય ગુણોનો સમુદ્ર તેમજ ચતુર હોય, તેને થોડો પણ લોભ હોય તે કોઈ તેને ભલો કહેતો નથી. હે નાથ, કામ, ક્રોધ, મદ, લોભ આ બધા નરકના માર્ગો છે. આથી આ સર્વને છોડી રઘુવીરને ભજો કે જેમને સંતો ભજે છે. હે તાત, શ્રી રામ ફક્ત મનુષ્યોના રાજા નથી પણ સમસ્ત લોકોના સ્વામી અને કાળના પણ કાળ છે. ભગવાન છે, વિકાર રહિત છે, અજન્મા, વ્યાપક, અજય, અનાદિ, અનંત બ્રહ્મ છે. એ કૃપાના સાગર ભગવાને પૃથ્વી, બ્રાહ્મણ, ગાયો અને દેવોના હિત કાજે મનુષ્ય શરીર ધારણ કર્યું છે. હે ભાઈ, તે ભક્તોને આનંદ આપનારા, દુષ્ટોના સમૂહનો નાશ કરનારા તેમજ વેદ અને ધર્મની રક્ષા કરનારા છે. આથી તમે વેદને ત્યજી તેમને મસ્તક નમાવો. તે રઘુનાથજી શરણાગતનું દુઃખ દૂર કરનાર છે. હે નાથ, તમે પ્રભુને જાનકીજી આપી દો અને વિના કારણ સ્નેહ કરનારા શ્રી રામને ભજો. જેને સમસ્ત જગતનો દ્રોહ કરવાનું પાપ લાગ્યું છે તે પણ શરણે જાય તો પ્રભુ તેનો ત્યાગ કરતા નથી. જેમનું નામ ત્રણે તાપોનો નાશ કરનાર છે તે જ પ્રભુ મનુષ્ય રૂપે પ્રગટ્યા છે, એ સારી રીતે સમજી લો. હે દશેશ, હું વારંવાર તમને પગે પડીને વિનંતી કરું છું કે માન, મોહ તેમજ મદ છોડી તમે કૌશલપતિ શ્રી રામને ભજો. મુનિ પુલત્સ્યે પોતાના શિષ્ય સાથે આ વાત કહેડાવી છે. હે તાત, મને સુંદર તક મળતા આ વાત તમને કહી. માલ્યવાન બહુ બુદ્ધિશાળી મંત્રી હતો. તેને વિભીષણના વચન સાંભળી ઘણું સુખ થયું. તે બોલ્યો, હે તાત, તમારા નાના ભાઈ નીતિ વિભૂષણ છે. વિભીષણ જે કહી રહ્યા છે તેને હૃદયમાં ધરો. આથી રાવણે કહ્યું, આ બંને મૂર્ખાઓ શત્રુના વખાણ કરે છે. અહીં કોઈ છે તો આમને દૂર કરો. ત્યારે માલ્યવાન પોતાના ઘરે ગયો, પણ વિભીષણ હાથ જોડી ફરી કહેવા લાગ્યો, હે નાથ, સર્વના હૃદયમાં સુબુદ્ધિ અને કુબુદ્ધિ રહે છે. આમ પુરાણો તથા વેદો કહે છે, જ્યાં સુબુદ્ધિ છે ત્યાં સુખ છે અને જ્યાં કુબુદ્ધિ છે ત્યાં દુઃખ છે. તમારા હૃદયમાં કુબુદ્ધિનો વાસ થયો છે. આથી જ તમે હિતને અહિત તેમજ શત્રુને મિત્ર માનો છો. જે રાક્ષસ કુળ માટે કાલ રાત્રિ છે તે સીતાને તમે ચાહો છો. હે તાત, હું તમારા પગ પકડીને ભીખ માંગુ છું. તમે મારા વચનો સ્વીકારો. શ્રી રામને સીતા આપી દો, જેથી તમારું અહિત ન થાય. વિભીષણે પંડિતો, પુરાણો તથા વેદ દ્વારા માન્ય વાણીથી નીતિથી વાત કહી. આ સાંભળતા રાવણ લાલ પીળો થઈ ગયો અને બોલ્યો, હે દુષ્ટ, હવે તારું મોત પાસે આવ્યું લાગે છે.
અરે મૂર્ખ, મારા અન્નથી પોષાઈ રહ્યો છે, છતાં તને શત્રુનો પક્ષ વહાલો લાગે છે. અરે દુષ્ટ, જગતમાં એવો કોણ છે જેને મેં બાહુબળથી જીત્યો ન હોય? મારા નગરમાં રહી તું તપસ્વીઓ પર પ્રેમ કરે છે. મૂર્ખ, તેઓને જઈને મળ અને તેમને નીતિની વાત કહે. આટલું કહી રાવણે વિભીષણને લાત મારી, છતાં નાના ભાઈ વિભીષણે વારંવાર તેના પગ પકડ્યા. શંકર કહે, હે પાર્વતી, સંતનો આ જ મહિમા છે કે જે બુરું કરવા છતાં બુરું કરનારનું જ ભલું કરે છે. વિભીષણે કહ્યું, આપ મારા પિતા સમાન છો, તમે મને ભલે માર્યો, પરંતુ હે નાથ, શ્રી રામને ભજવામાં જ મારું હિત છે. આમ કહી વિભીષણ પોતાના મંત્રીઓની સાથે લઈ આકાશ માર્ગે ગયા અને તેમણે બધાને સંભળાવીને આમ કહ્યું, શ્રી રામ તો સત્ય સંકલ્પ સર્વ સમર્થ પ્રભુ છે. હે રાવણ, તમારી સભા કાળને વશ છે, તેથી હું હવે શ્રી રઘુવીરને શરણે જાઉં છું, પાછળથી મને દોષ ન દેતા. આમ કહી વિભીષણ ચાલ્યા. તે સાથે જ રાક્ષસો આયુષહીન થયા, તેમનું મૃત્યુ નક્કી થયું. શંકર કહે, હે ભવાની, સાધુ પુરુષનું અપમાન કલ્યાણને હાનિ પહોંચાડે છે. રાવણે જે ક્ષણે વિભીષણનો ત્યાગ કર્યો તે જ સમયે તે અભાગી ઐશ્વર્યહીન થઈ ગયો. વિભીષણજી આનંદ પામતા મનમાં અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા. તે મનમાં વિચારવા લાગ્યા કે હું ત્યાં જઈ ભગવાનના કોમળ લાલ વર્ણના સુંદર ચરણ કમળોના દર્શન કરીશ, જે સેવકોને સુખ આપનારા છે, જે ચરણ સ્પર્શથી ઋષિ પત્ની અહલ્યા તરી ગઈ અને જે દંડ કવનને પવિત્ર કરનાર છે, જે ચરણોને સીતાજીએ હૃદયમાં ધર્યા છે, જે કપટી મૃગને પકડવા દોડ્યા હતા અને જે ચરણ કમળ સાક્ષાત શિવજીના હૃદયરૂપી સરોવરમાં રહેલા છે. મારા અહોભાગ્ય છે કે તેમને આજે હું જોઈશ. જે ચરણની પાદુકાઓમાં ભરતજીએ મન લગાડ્યું છે તે ચરણોને આજે હું હમણાં જઈને આ નેત્રોથી દર્શન કરીશ. પ્રેમ સહિત આવા વિચારો કરતા જ્યાં સમુદ્રની બાજુમાં શ્રીરામની સેના હતી ત્યાં આવી પહોંચ્યા. તેમને જોતા વાનરોએ શત્રુઓના કોઈ દૂત છે તેમ માન્યું. વાનરોએ તેમને અટકાવ્યા. સુગ્રીવ પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. સુગ્રીવે શ્રીરામ પાસે જઈને કહ્યું, હે રઘુનાથજી, રાવણનો ભાઈ તમને મળવા આવ્યો છે. શ્રીરામે કહ્યું, હે મિત્ર, તમારી શી સલાહ છે? સુગ્રીવે કહ્યું, હે મહારાજ, રાક્ષસોની માયા જાણી શકાતી નથી. તે ઈચ્છા અનુસાર રૂપ બદલે છે. કોણ જાણે કેમ તે આવ્યો હશે? તે મૂર્ખ આપણો ભેદ જાણવા આવ્યો લાગે છે. તેને બાંધી રાખવો એ જ ઠીક લાગે છે. શ્રીરામે કહ્યું, હે મિત્ર, તમે નીતિ વચન કહ્યું, પણ શરણાગતના ભયને દૂર કરવો તે મારી પ્રતિજ્ઞા છે. પ્રભુના આ વચન સાંભળી હનુમાનજી આનંદ પામ્યા અને મનમાં કહેવા લાગ્યા, ભગવાન શરણે આવેલા ઉપર પ્રેમ રાખનાર છે. ફરીથી શ્રીરામ બોલ્યા, જે મનુષ્ય પોતાનું અહિત વિચારી શરણાગતને દૂર કરે છે તે પાપી છે. તેનું મોં જોવામાં પણ હાનિ થાય છે. જેણે કરોડો બ્રાહ્મણોની હત્યા કરી હોય તે પણ જો મારે શરણે આવે તો હું તેને ચાકરો ન આપું. જીવ જ્યારે મારી સન્મુખ આવે છે ત્યારે તેને કરોડો જન્મના પાપ નાશ પામે છે. પાપીઓનો એ સહજ સ્વભાવ હોય છે કે તેને મારું ભજન કદી ગમતું નથી. જો રાવણનો ભાઈ દુષ્ટ હૃદયવાળો હોત તો શું તે મારી સામે આવી શકત? જે મનુષ્ય નિર્મળ મનનો હોય તે જ મને પામે છે. મને કપટ અને છળ ગમતા નથી. જો રાવણે તેને આપનો ભેદ જાણવા મોકલ્યો હશે તો પણ આપણને કોઈ ભય કે નુકસાન નથી. હે મિત્ર, જગતમાં જેટલા રાક્ષસો છે તેમને લક્ષ્મણ એક ક્ષણમાં મારી શકે છે. જો તે ભયભીત થઈને મારે શરણે આવ્યો હશે તો હું તેને મારા જીવની જેમ રાખીશ. પછી હસીને શ્રી રામે કહ્યું, બંને સ્થિતિમાં તેમને લઈ આવો. ત્યારે અંગદ અને હનુમાન સહિત વાનરગણ શ્રી રામનો જય હો કહેતા ચાલ્યા. વિભીષણને આદર સહિત આગળ કરી વાનરો કરુણાના ભંડાર એવા શ્રી રામ જ્યાં હતા ત્યાં આવ્યા. નેત્રોને આનંદ આપનારા બંને ભાઈઓને વિભીષણે દૂરથી જોયા. તે આંખોને સ્થિર કરી સ્તબ્ધ થઈ એકી નજરે શ્રી રામને જોઈ રહ્યા. ભગવાનની વિશાળ ભુજાઓ, લાલ કમળ જેવા નેત્રો ને શરણાગતોના ભયનો નાશ કરનારું શરીર શ્યામ છે. સિંહ સમાન ખભા અને પહોળી છાતી અત્યંત શોભી રહી છે. મુખ અસંખ્ય કામદેવોના મનને મોહ કરનાર છે. ભગવાનનું આવું રૂપ જોઈ વિભીષણના નેત્રો પ્રેમાશ્રુઓથી ભરાઈ ગયા. શરીર પુલકિત થઈ ગયું. પછી મનમાં ધીરજ ધરી તેમણે કોમળ વચનો કહ્યા, હે નાથ, હું દસમુખ રાવણનો ભાઈ છું. હે દેવોના રક્ષક, મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. મારું શરીર તામસ છે અને જેમ ઘુવડને અંધકાર પર સ્નેહ છે તેમ સ્વભાવથી પાપ મને પ્રિય છે. પ્રભુ જન્મ મરણના ભયનો નાશ કરનાર છે. તેવું સાંભળી હું તમારી પાસે આવ્યો છું.
દુઃખીઓના દુઃખ દૂર કરનાર, શરણાગતને સુખ આપનાર મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. આમ કહી દંડવત કરીને આનંદ પામી વિભીષણ તરત ઉઠ્યા. વિભીષણના દીન વચનો સાંભળી પ્રભુ મનમાં ઘણા હર્ષ પામ્યા. તેમણે પોતાની વિશાળ ભુજાઓથી પકડીને હૃદય સરસા ચાપ્યા. નાના ભાઈ લક્ષ્મણજીએ પણ તેમને હૃદય સરસા ચાપ્યા. પછી પાસે બેસાડી ભક્તોના ભયને હળનારા વચનો શ્રીરામ બોલ્યા. હે લંકેશ, પરિવાર સહિત તમારું કુશળ કહો. તમે જે સ્થાને છો તે તમારે યોગ્ય નથી. રાત દિવસ દુષ્ટોની મંડળીમાં તમે વસો છો. હે મિત્ર, તમે તમારા ધર્મનું કેવી રીતે પાલન કરો છો? તમારા આચાર વિચાર જાણું છું. તમને અનીતિ ગમતી નથી. હે તાત, નરકમાં રહેવું ઘણું સારું, પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ન કરાવે. વિભીષણે કહ્યું, હે રઘુનાથજી, તમારા દર્શન કરવાથી કુશળતા છે. આપે પોતાનો સેવક જાણી મારા પર દયા કરી છે. જ્યાં સુધી જે જીવ વિષય વાસના છોડી શ્રીરામનું સ્મરણ કરતો નથી, તે જીવને ત્યાં સુધી કુશળતા હોતી નથી. તેમજ સ્વપ્નમાં પણ તેના મનને શાંતિ મળતી નથી. જ્યાં સુધી ધનુષ, બાણ અને તર્કસ ધારણ કરનાર શ્રી રઘુનાથજીના હૃદયમાં ન વસે, ત્યાં સુધી લોભ, મોહ, મત્સર, મદ અને માન આદિ દુષ્ટો હૃદયમાં વસે છે. પ્રભુતાના પ્રતાપરૂપી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી એ રાગ દ્વેષ રૂપી ઘુવડોનો સુખ દેનારી મમતાપૂર્ણ રાત જીવનના મનમાં વસેલી છે. હે શ્રી રામ, આપના ચરણાવિંદના દર્શન કરી હવે હું કુશળ છું. મારા સર્વ ભય નાશ પામ્યા છે. હે કૃપાળુ, તમે જેને અનુકૂળ થાવ છો તેને ત્રણેય પ્રકારના સંસારના દુઃખ ત્રાસ આપતા નથી. હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું. મેં ક્યારે પણ શુભ આચરણ કર્યા નથી. જેમનું રૂપ મુનિઓના ધ્યાનમાં નથી આવતું, તે પ્રભુએ પોતે હર્ષિત થઈ મને હૃદય સાથે લગાવ્યો છે. હે કૃપા અને સુખના સમૂહરૂપ શ્રી રામ, હું પૂરેપૂરો સદભાગી છું. કારણ કે બ્રહ્મા અને શંકરને પણ સેવા યોગ્ય આપના બંને ચરણ કમળ મેં મારા નેત્રોથી જોયા છે. શ્રી રામે કહ્યું, હે મિત્ર, હું તમને મારો સ્વભાવ કહું છું, જેને કાક ભૂષુંડી શિવજી અને પાર્વતી પણ જાણે છે. જે કોઈ મનુષ્ય જળ ચેતન જગતનો દ્રોહી હોય અને જો તે પણ ભયભીત થઈ મારે શરણે આવ્યો હોય અને મદ, મોહ તથા અનેક પ્રકારના છળ કપટ ત્યજી દે, તો હું તેને તરત તેને સાધુ સમાન કરું છું. માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર અને પરિવાર એ બધાને મમતા રૂપી દોરીથી બાંધી તે પોતાના મનને મારા ચરણમાં સમર્પણ કરે. જે સમદર્શી છે, જેને કોઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક તથા ભય નથી, એવા સજ્જન મારા હૃદયમાં કેવો વસે છે કે જેનું લોભીના હૃદયમાં ધન વસે છે. તમારા જેવા સંત જ મને પ્રિય છે. બીજા કોઈની પ્રાર્થનાથી હું દેહ ધરતો નથી. જે સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દ્રઢ અને જેઓને બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ છે, તે મનુષ્ય મારા પ્રાણ સમાન છે. હે લંકેશ, તમારામાં સર્વ ગુણો છે, તેથી તમે મને અત્યંત પ્રિય છો. શ્રી રામના આવા વચનો સાંભળી બધા વાનરો કહેવા લાગ્યા, કૃપાના સાગર શ્રી રામનો જય હો. પ્રભુની વાણી સાંભળતા વિભીષણ તેને શ્રવણામૃત જાણી તૃપ્ત થતા ન હતા. તે વારંવાર શ્રી રામના ચરણ કમળો પકડી લેતા હતા. તેમનું હૃદય આનંદથી છલકાઈ રહ્યું હતું. વિભીષણે કહ્યું, હે દેવ, હે સચરાચર જગતના સ્વામી, શરણાગતના રક્ષક, સર્વના અંતર્યામી, પહેલા મારા હૃદયમાં કોઈ વાસના હતી, તે પ્રભુના ચરણો રૂપી નદીમાં તણાઈ ગઈ. હવે હે કૃપાળુ, શિવજીના મનને સદાય પ્રિય લાગતી તમારી ભક્તિ મને આપો. વિભીષણના શબ્દો સાંભળી ભલે એમ થાવો કહી પ્રભુ શ્રી રામે તરત સમુદ્ર જળ મંગાવ્યો અને કહ્યું, હે મિત્ર, જો કે તમારી ઈચ્છા નથી, છતાં જગતમાં મારું દર્શન સફળ છે. આમ કહી શ્રી રામે વિભીષણને રાજ તિલક કર્યું. તે સમયે આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ. શ્રી રામ, રાવણનો ક્રોધરૂપી અગ્નિ વિભીષણના શ્વાસરૂપી પવનથી પ્રચંડ થઈ રહ્યો હતો. તેનાથી તેમને બચાવી લીધા અને તેમને અખંડ રાજ્ય આપ્યું. શિવજીએ રાવણને જે સંપત્તિ 10 માથાના બલિદાન આપવાથી આપી હતી, તે જ સંપત્તિ શ્રી રઘુનાથ વિભીષણને સંકોચાઈને આપી. એવા પ્રભુને છોડી જે મનુષ્ય બીજાને ભજે છે, તે શિંગડા પૂંછડા વિનાનો પશુ છે. પોતાનો સેવક જાણી વિભીષણને શ્રી રામે અપનાવ્યો. પ્રભુનો સ્વભાવ વાનરગણને ઘણો જ ગમ્યો. પછી સર્વ જાણનારા, સર્વના હૃદયમાં વસનારા, સર્વરૂપ બધાથી રહિત તેમજ રાક્ષસોના કુળનો નાશ કરવાવાળા શ્રી રામ નીતિના વચનો બોલ્યા. હે વીર વનરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ, સાંભળો, આ અફાટ સમુદ્રની પેલી પાર શી રીતે જવાય? અનેક જાતના મગર, સર્પો તથા માછલાથી ભરેલો આ અગાધ સમુદ્ર પાર કરવો બધી રીતે મુશ્કેલ છે.
વિભીષણે કહ્યું, હે રઘુનાથજી સાંભળો, તમારું એક જ બાણ કરોડો સમુદ્રને શોષનારું છે, તો પણ જઈને સમુદ્રને પ્રાર્થના કરવી હું ઉચિત માનું છું. હે પ્રભુ, સમુદ્ર આપનો પૂર્વજ છે, તે વિચારીને ઉપાય બતાવશે, પછી રીછ અને વાનરોની બધી સેના સહેજે સમુદ્ર પાર કરી શકશે. શ્રી રામે કહ્યું, હે મિત્ર, તમે ઠીક ઉપાય બતાવ્યો, જો દેવ સહાય થાય તો તે જ કરીએ. આ વાત લક્ષ્મણજીને ગમી નહીં. શ્રી રામના વચન સાંભળી તેમને ઘણું દુઃખ થયું. લક્ષ્મણજીએ કહ્યું, હે નાથ, દેવનો સો ભરોસો, મનમાં ક્રોધ કરી સમુદ્રને સૂકવી નાખો. દેવ તો કાયરના મનમાં એક આધાર છે. આળસુ લોકો દેવ દેવ પોકારે છે. આ સાંભળી શ્રી રઘુવીર હસીને બોલ્યા, એમ જ કરીશું, મનમાં ધીરજ રાખો. આમ કહી નાના ભાઈને સમજાવી શ્રી રઘુનાથજી સમુદ્ર પાસે ગયા. તેમણે પ્રથમ મસ્તક નમાવી સમુદ્રને પ્રણામ કર્યા. પછી કિનારા પર દરભાસન પાથરી બેસી ગયા. બીજી તરફ જે સમયે વિભીષણ પ્રભુ પાસે આવ્યા તે જ સમયે રાવણે તેમની પાછળ દૂતો મોકલ્યા હતા. કપટથી વાનરોનું રૂપ ધારણ કરી તેમણે બધી લીલા જોઈ. તેઓ પોતાના મનથી પ્રભુના ગુણોની અને શરણાગત પર તેમના સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. પછી ખુલ્લી રીતે સર્વ સાંભળે તેમ અત્યંત પ્રેમ સાથે તેઓ શ્રી રામનો સ્વભાવ વખાણવા લાગ્યા. તેઓ કપટ વેશને ભૂલી ગયા. ત્યારે વાનરોએ આ શત્રુના દૂતો છે તેમ જાણ્યું અને તેમને બાંધીને સુગ્રીવ પાસે લઈ આવ્યા. ત્યારે સુગ્રીવે કહ્યું, હે વાનરો સાંભળો, રાક્ષસોને અંગભંગ કરી મોકલી દો. સુગ્રીવના વચન સાંભળી વાનરો દોડ્યા અને દૂતોને બાંધી તેમને સેનાની ચારે તરફ ફેરવ્યા. વાનરો તેમને ઘણી રીતે મારવા લાગ્યા. તેથી તે લાચાર થઈ પોકાર કરતા હતા, છતાં પણ વાનરોએ તેમને ન છોડ્યા. ત્યારે દૂતો કહેવા લાગ્યા, જે અમારા નાક કાન કાપશે તેને કૌશલ્યાધીશ શ્રી રામના સોગંદ છે. આ સાંભળી લક્ષ્મણજીએ બધાને પાસે બોલાવ્યા. તેમને દયા આવી, તેથી હસીને તેમણે રાક્ષસોને તરત છોડાવ્યા. પછી કહ્યું, રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો અને કહેજો કે હે કુલઘાતક, લક્ષ્મણના વચનો વાંચ. પછી તે મૂર્ખને મોઢેથી મારો આ ઉદાર સંદેશો કહેજો કે સીતાજીને આપીને શ્રી રામને મળો, નહીં તો તમારો કાળ આવી પહોંચ્યો છે તે જાણજો. લક્ષ્મણના ચરણોમાં મસ્તક નમાવી શ્રી રામના ગુણોની કથાઓ વર્ણવતા દૂતો તરત ચાલ્યા ગયા. શ્રી રામનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેઓએ રાવણના ચરણોમાં મસ્તકો નમાવ્યા. દશમુખ રાવણે હસીને કહ્યું, અરે શુક, તારી કુશળતાના સમાચાર કેમ કહેતો નથી? વળી એ વિભીષણની ખબર કહે કે જેનું મૃત્યુ અત્યંત નજીક આવ્યું છે. મૂર્ખે લંકાને છોડી દીધી, તે અભાગી જવનો કીડો થશે. રીછ અને વાનરોની સેનાના સમાચાર આપ. બળ જે કઠિન કાળથી પ્રેરાઈને અહીં ચાલી આવેલ છે, વળી કોમળ ચિત્તવાળો બિચારો સમુદ્ર જેઓના જીવનનું રક્ષણ કરનાર બન્યો છે. પછી એ તપસ્વીઓની વાત કહે કે જેઓના હૃદયમાં મારો અત્યંત ભય છે. તેમની સાથે તારી મુલાકાત થઈ કે મારા સુયશ સાંભળી તે પાછા ફરી ગયા. શત્રુ સેનાનું પરાક્રમ તું કેમ કહેતો નથી? તારું ચિત્ત ઠેકાણે હોય તેમ લાગતું નથી. દૂતે કહ્યું, હે નાથ, આપે જેમ કૃપા કરીને પૂછ્યું તે જ પ્રમાણે ક્રોધ છોડી મારી વાત સાંભળો. જ્યારે તમારા નાના ભાઈ શ્રીરામને જઈને મળ્યા ત્યારે તેને પહોંચતા જ શ્રીરામે તેને રાજ તિલક કર્યું છે. અમે રાવણના દૂત છીએ એવું કાનોથી સાંભળી વાનરોએ અમને બાંધી ઘણો ત્રાસ આપ્યો. તેઓ અમારા નાક કાન કાપવા તૈયાર થયા. શ્રી રામના સોગંદ આપવાથી અમને છોડ્યા. હે નાથ, આપે શ્રી રામની સેના વિશે પૂછ્યું, પરંતુ તેનું વર્ણન કરોડો મુખોથી થાય તેમ નથી. અનેક રંગના રીછ અને વાનરોની સેના છે. તે ભયંકર મોઢાવાળા, મોટા શરીરવાળા અને ભયાનક છે. જેણે આપણું નગર સળગાવ્યું અને આપના પુત્રને માર્યો તે સર્વ વાનરોમાં થોડું બળ વધારે છે. અસંખ્ય નામોવાળા ઘણા કઠોર અને ભયંકર યોદ્ધાઓ છે. તેઓમાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ મોટા કદના છે. દ્વિવિધ, મયંદ, નીલ, નલ, અંગદ, ગદ, વિતાસ્ય, દધિમુખ, કેસરી, નિસઠ, સઠ અને જામવન એ બધા બળના ભંડાર છે. એ સર્વ વાનરો બળમાં સુગ્રીવ સમાન છે. એના જેવા એક બે નહીં પણ કરોડો છે. તે અનેકને કોણ ગણી શકે? શ્રી રામની કૃપાથી તેઓમાં અતુલિત બળ છે. તેઓ ત્રણેય લોકને તણખલાની જેમ તુચ્છ ગણે છે. હે દશગ્રીવ, 18 પદ્મતો વાનરોના સેનાપતિ છે એવું મેં સાંભળ્યું છે. હે નાથ, તે સેનામાં એવો કોઈ વાનર નથી કે જે રણમાં આપને ન જીતે. બધા અત્યંત ક્રોધથી હાથ મસળી રહ્યા છે, પણ શ્રી રઘુનાથ તેઓને આજ્ઞા દેતા નથી. અમે માછલાઓ અને એમાં રહેલા પ્રાણીઓ સાથે સમુદ્રને શોષી લઈશું, નહીં તો મોટા મોટા પર્વતોથી પૂરી દઈશું
અને રાવણને મસળીને ધૂળ ભેગા કરી દઈશું. આમ બધા વાનરો બોલી રહ્યા છે. બધા નીડર છે અને એવી ગર્જનાઓ અને તર્જનાઓ કરે છે કે જાણે લંકાને ગળી જવા ઈચ્છતા હોય. બધા વાનરો અને રીંછો શૂરવીર છે. તેમના માથા પર પ્રભુ શ્રી રામ છે. હે લંકેશ, એ યુદ્ધના મેદાનમાં કરોડો કાળને જીતે તેમ છે. શ્રી રામનું તેજ, બળ અને બુદ્ધિની અધિકતાને લાખો શેષ પણ ગાઈ શકે તેમ નથી. તે એક બાણથી સમુદ્રને શોષી શકે તેમ છે. પરંતુ નીતિ નિપુણ શ્રી રામે તમારા ભાઈને ઉપાય પૂછ્યો. પછી તેમના વચનો સાંભળી શ્રી રામ સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે. તેમના મનમાં દયા કૃપા છે. દૂતના આવા વચનો સાંભળીને રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો, જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ વાનરોને સહાયક બનાવ્યા છે. ડરપોક વિભીષણના વચનો માની તેમણે સમુદ્રને મનાવવા વિચાર્યું. અરે મૂર્ખ, ખોટી મોટાઈ શાની કરે છે? બસ મને રામના બળની અને બુદ્ધિનો ખ્યાલ આવી ગયો. જેને ડરપોક વિભીષણ જેવો સલાહકાર હોય તેને વિજય અને ઐશ્વર્ય ક્યાંથી? દુષ્ટ રાવણના વચન સાંભળી દૂતને ક્રોધ ચઢ્યો. તેણે સમય જોઈ પત્રિકા કાઢી અને કહ્યું, શ્રી રામના નાના ભાઈએ આ પત્રિકા આપી છે. હે નાથ, આને વંચાવી છાતી ટાઢી કરો. રાવણે હસીને તેને ડાબા હાથે લીધી અને મંત્રીને બોલાવીને મૂર્ખ પત્રિકા વાંચવા લાગ્યો. પત્રિકામાં લખ્યું હતું, અરે મૂર્ખ, કેવળ વાતોથી મનને રીઝવી પોતાના કુળનો નાશ ન કર. શ્રી રામ સાથે વિરોધ કરી તું વિષ્ણુ, બ્રહ્મા તેમજ મહેશ્વરને શરણે જાય તો પણ બચવાનું નથી. કાં તો અભિમાન છોડી તારા નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના ચરણ કમળનો ભમરો થા, નહીં તો હે દુષ્ટ, શ્રી રામના બાણરૂપી અગ્નિમાં પરિવાર સાથે પતંગિયું થઈશ. આ સાંભળતા રાવણ મનમાં ભયભીત થયો, પરંતુ ઉપરથી હસતો હસતો બધાને કહી રહ્યો, જેમ કોઈ પૃથ્વી ઉપર પડેલો મનુષ્ય આકાશને હાથથી પકડવાની કોશિશ કરે તેમ આ નાનો તપસ્વી લક્ષ્મણ વાણીનો વિલાસ કરી રહ્યો છે. દૂત શુકે કહ્યું, હે નાથ, અહંકાર છોડીને પત્રમાં લખેલાને સાચું માનજો. ક્રોધ છોડી મારા વચન સાંભળો. નાથ, શ્રી રામ સાથે વેરનો વિચાર છોડી દો. જો કે રઘુવીર ત્રિલોકના સ્વામી છે, પરંતુ તેમનો સ્વભાવ ઘણો કોમળ છે. તેમને મળતા તેઓ તમારા પર કૃપા કરશે અને તમારો એક પણ અપરાધ મનમાં લાવશે નહીં. જાનકીને શ્રી રઘુનાથને સોંપી દો. હે પ્રભુ, આટલું મારું કહ્યું માનો. જ્યારે દૂતે જાનકીને સોંપવાની વાત કરી ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી. તે પણ વિભીષણની જેમ પગમાં મસ્તક નમાવી જ્યાં કૃપાના સાગર રઘુનાથજી હતા ત્યાં ગયો. પ્રણામ કરી પોતાની વાત કરી અને શ્રી રામની કૃપાથી તે મુનિના સ્વરૂપને પામ્યો. શિવજી કહે, હે ભવાની, તે શુક મુનિ હતો. અગસ્ત્ય ઋષિના શાપથી તે રાક્ષસ થયો હતો. શ્રી રામના ચરણોમાં વંદન કરી તે મુનિ પોતાના આશ્રમે ગયો. આ તરફ 3 દિવસ વીત્યા છતાં જળ સમુદ્ર વિનંતી સ્વીકારતો નથી. ત્યારે શ્રી રામ ક્રોધ કરી બોલ્યા, ભય વિના પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, ધનુષ્ય બાણ લાવો. હું અગ્નિ બાણથી સમુદ્રને સૂકવી નાખું. મૂર્ખની સાથે વિનય, કુટિલ સાથે પ્રીતિ, કંજૂસ સાથે નીતિ, મોહમાં ફસાયેલા મનુષ્યને જ્ઞાનની કથા, લોભી આગળ વૈરાગ્યનું વર્ણન, ક્રોધી આગળ શાંતિની વાત અને કામી આગળ ભગવાનની કથા. ખારી જમીનમાં બી વાવવાથી જેમ વ્યર્થ જાય છે તેમ થાય છે. આમ કહી રઘુપતિએ ધનુષ ચડાવ્યું. ભગવાનનું આ કાર્ય લક્ષ્મણજીને સારું લાગ્યું. પ્રભુએ અગ્નિબાણ સંધાન કર્યું. તેથી સમુદ્રના હૃદયમાં અગ્નિની જ્વાળા ઉઠી. મગર, સાપ તથા માછલાઓનો સમૂહ ગભરાવા લાગ્યો. જ્યારે સમુદ્રે જીવોને બળતા જાણ્યા ત્યારે સોનાના થાળમાં અનેક રત્નો ભરી અભિમાન છોડી તે બ્રાહ્મણના રૂપમાં આવ્યો. કાગભૂષુંડી કહે છે, હે ગરુડજી સાંભળો, ચાહે કરોડો ઉપાય કરો પણ કીળ તો કાપવાથી ફળે છે. નીચ વિનયથી માનતો નથી પણ ડર બતાવવાથી જ માને છે. સમુદ્રે ભયભીત થઈ પ્રભુના પગ પકડીને કહ્યું, હે નાથ, મારા બધા અપરાધ ક્ષમા કરો. હે નાથ, આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વી એ બધાની કરણી સ્વભાવથી જળ છે. આપની પ્રેરણાથી માયાએ તેઓની સૃષ્ટિ માટે ઉત્પન્ન કરેલ છે એમ સર્વ ગ્રંથોએ ગાયું છે. જેને માટે સ્વામીની જેવી આજ્ઞા હોય તે પ્રકારે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુએ સારું કાર્ય કર્યું કે મને શિક્ષા દીધી, પરંતુ મર્યાદા પણ આપે જ નિર્માણ કરી છે. ઢોલ, ગમાર, શૂદ્ર અને સ્ત્રી દંડના જ અધિકારી છે. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતરી જશે. મારી મર્યાદા રહેશે નહીં, છતાં પ્રભુની આજ્ઞાની અવગણના થાય નહીં એવું વેદ ગાય છે. હવે તમે જે કંઈ કહો તે કરવા હું તૈયાર છું. સમુદ્રના અત્યંત વિનીત વચનો સાંભળી કૃપાળી શ્રી રામે હસીને કહ્યું, હે તાત, જે પ્રકારે વાનર સેના પાર ઉતરે તે ઉપાય કહો. સમુદ્રે કહ્યું, હે નાથ, નીલ તથા નલ 2 ભાઈઓ છે. તેઓએ બાળપણમાં ઋષિ પાસે આશીર્વાદ મેળવ્યો હતો.
તેમના સ્પર્શથી મોટા મોટા પહાડ તમારી કૃપાથી સમુદ્રમાં તરશે. હું પણ પ્રભુની પ્રભુતા હૃદયમાં રાખી મારાથી બનશે ત્યાં સુધી સહાય કરીશ. હે નાથ, આ પ્રમાણે સમુદ્ર ઉપર પાળ બાંધો, તેથી ત્રિલોકમાં તમારો સુંદર યશ ગવાશે. આ ચઢાવેલ બાણથી મારા ઉત્તર કિનારા પર રહેનારા પાપના ભંડાર સમા દુષ્ટ મનુષ્યનો વધ કરો. કૃપાળુ અને રણધીર શ્રીરામે સમુદ્રના મનની પીડા જાણીને તરત બાણથી દુષ્ટોનો નાશ કર્યો. શ્રીરામનું ઘણું બળ અને પરાક્રમ જોઈ સમુદ્ર હર્ષિત થઈ સુખી થયો. તેણે એ દુષ્ટોનું સર્વ ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી ચરણોમાં નમન કરી સમુદ્ર ગયો. સમુદ્ર પોતાના નિવાસે ગયો. રઘુનાથજીને તેની એ સલાહ ઠીક લાગી. આ ચરિત્ર કલિયુગમાં પાપોને હરનારું છે અને તુલસીદાસે પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે. શ્રી રઘુનાથના ગુણ સમૂહ સુખ આપનાર, સંદેહનો નાશ કરનાર અને વિષાદનું દમન કરનાર છે. અરે મૂર્ખ મન, તું સંસારની બધી આશા ભરોસો છોડી નિરંતર આને ગા અને સાંભળ. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગલોને દેનાર છે. જે તેને આદર સહિત સાંભળશે તે કોઈ વહાણ વિના જ સંસાર સમુદ્ર તરી જશે. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિકલુષ્ય ધીવંશને પંચમ સોપાન સુંદર કાંડ સમાપ્ત. બોલો શ્રી રામચંદ્રની જય, બોલો શ્રી હનુમાનની જય, માતા જાનકીની જય. તો આપણે સાંભળ્યો શુદ્ધ ગુજરાતી ભાવાર્થમાં સુંદર કાંડનો પાઠ, જે દર મંગળવાર અને શનિવારે કરવો ઉત્તમ ગણાય છે. પાપોનો નાશ કરનાર આ સુંદરકાંડ ઉત્તમ ફળદાયી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ સુંદરકાંડમાં શ્રી રામ સુંદર છે, કથા સુંદર છે, સીતાજી સુંદર છે અને હનુમાનજીનું ચરિત્ર પાવન છે. જે સાંભળીને મન, હૃદય, બુદ્ધિ પાવન થાય છે. શ્રી રામજીના ચરણોમાં પ્રીતિ થાય છે. ભક્તો આ સંસાર સાગર પાર ઉતરી જાય છે. આ સુંદરકાંડનો પાઠનું અનુષ્ઠાન 40 દિવસનું હોય છે. જે સાંભળવા માત્રથી જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે તમે પણ પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું, જે સુંદરકાંડ કર્યાનું ફળ તમને જરૂર પ્રાપ્ત થયું છે. આજના વિડીયોમાં સુંદરકાંડ જે ગુજરાતી ભાવાર્થમાં સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ, જય શ્રી હનુમાન સાથે શ્રી જાનકીની જય જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.